નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે તવ સાહુનમ એશો પંચન મુક્કારો સવપાવપણાસનો મંગલાણંચ સર્વે સિંહ પડમમ હવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભસ્વામિનમ શુભમ સુધાસુતરવાગ્યોષ્ણા નિર્મલીકૃત દિન્મુખ મૃગલક્ષ્માતમ શાંતિ શાંતિનાથ જનોસ્તુહમ શ્રેયશ્રિયા મંગલકલી સદ્મશ્રીયુક્ત સંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચરક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહમ જય જગજીવ ચોણી વિયાણવો જગગુરુ જગાણુંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયાઓ એવમ જય શ્રીયાણમ પ્રભો ચિત્કૈરાણમ અપચ્છિમો જય જય ગુરુ લોગાણમ જય મહત્તા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારીષ્ટપ્રદવિષ્ટપ્રદાયિને પ્रणतिनिधानाय गौतम स्वामिने नमः ज्ञानज्ञान क्रियाधिकार्य कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचनमेकपृथक् यत् ओंकारण सुसेवितवृंद ओंकार सेवापर सोऽयं सम्यमना सदा विजयते श्री सिद्धिसूरीश्वर सोऽयं सम्यमना सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सम्यमना सदा विजयते श्री ओंकारसूरीश्वर सोऽयं समवेशगन्धसूरीश्वर अज्ञानतिमिरन्दनं ज्ञानं जनसलाकयां नेत्रमनुमृतं मेन तस्मै श्रीगुरवे नमः। एक બંગાળી બાબુએ ક્યાંક જગ્યા લઈને બહુ મોટો જબરદસ્ત બગીચો બનાવ્યો, જાત જાતના વૃક્ષો બગીચામાં ઉગાડ્યા અને બગીચો જયારે આખો તૈયાર થઈ ગયો ફાર્મ હાઉસ તરીકે અને બંગાળી બાબુએ એના ઉદઘાટનનો કાર્યક્રમ ગોઠવ્યો. કઈ કેટલા નેતા અને પ્રધાનોને આમંત્રણ આપ્યું ઉદઘાટન માટે પધારો અને પછી એની માતાને કીધું, માં એક બગીચો બનાવ્યો છે અને એને ઉદઘાટન માટે જવાનું છે અને તારા હાથે ઉદઘાટન કરાવવાનું છે, માટે માં તમે ચાલો. અને એ વખતે માએ દીકરાને કહ્યું, બેટા કોના ઉદઘાટનમાં? બગીચાના ઉદઘાટનમાં મારે આવવાનું? એ ફાર્મ હાઉસમાં એ બગીચામાં કેટલા પાપો થશે અને ઉદઘાટન કરવા મારે આવવાનું? મારાથી આ થાય કેવી રીતે? બેટા મને એ તારા વૃક્ષના એક એક ડાળીએ ડાળીએ પત્તે પત્તે તારી નરક દેખાય છે અને એટલે હું એનું ઉદઘાટન કરવા નહીં આવી શકું. એક જ કામ કર, તારે નરક ટાળવી હોય તો આ બગીચાના મધ્ય ભાગમાં એક દેરાસર બનાવી દે અને આખો બગીચો પરમાત્માની ભક્તિમાં સમર્પિત કરી દે તો ઉદઘાટન માટે આવું. એક પણ સમયના વિલંબ વિના દીકરાએ કહી દીધું, માં તું જેમ ઈચ્છે છે એમ જ થશે. એક દેરાસર ત્યાં બનાવીશ અને એ બગીચાનો બધો ઉપયોગ હવે માત્ર પ્રભુ ભક્તિમાં થશે. મોજ શોખનો ત્યાગ કરીશ. એક માનો ભાવ, એક માનો શુભ ભાવ દીકરાને પણ કયા માર્ગે વાળી ગયો. માં એમ કહે છે કે મને નરક દેખાય છે, ત્યારે દીકરાને પણ અંદરથી ફિલિંગ થાય છે કે મારી માં જો આ રીતે જોઈ શકે છે અને મારા હિતની આટલી બધી ચિંતા કરે છે, હું છોડી દઉં બધું, એક મિનિટમાં છોડી દઉં. આ ત્યાગનું પર્વ છે પર્યુષણ મહાપર્વ. 3 એષણાઓનો ત્યાગ કરવાનું મજાનું પર્વ એ પર્યુષણ મહાપર્વ છે. 3 એષણાઓ છે. મોટે ભાગે સંસારી માણસોના જીવનમાં 3 એષણા કામ કરતી હોય છે. એક લોકેશના, એક પુત્રેષણા અને એક વિત્તેષણા. એક લોકેશણા, લોકોમાં આપણી નામ થવું જોઈએ, વાહ વાહ થવું જોઈએ, બસ આ લોકેશના. લોકેશનાની ખાતર માણસ જેટલું ઘસાવો એટલું ઘસાવા માટે તૈયાર થઈ જાય. લોકેશના એક જીવનમાં માણસને પુત્રની ઈચ્છા હોય છે, પુત્રેષણા. અને ત્રીજા નંબરની ઈચ્છા છે વિત્તેષણા, એટલે ધનની ઈચ્છા. બસ આ 3 ઈચ્છાઓ લગભગ માણસના જીવનમાં અંદર પડેલી જ હોય છે અને 3 ઈચ્છાઓનો ત્યાગ જેમાં થાય એનું નામ છે પર્યુષણા.
એવી મસ્ત મજાની આ પર્યુષણાની સાધના આપણે કરવી છે કે આપણે લોકાશ્રમમાંથી નીકળી જઈએ, પુત્રાશ્રમમાંથી નીકળી જઈએ, વિદ્યાશ્રમમાંથી નીકળી જઈએ અને આપણે આપણી ભીતરમાં વસી જઈએ. આપણે ભીતરમાં ઠરવા માટેનું મજાનું આ પર્વ આપણને મળ્યું છે. અહોભાવને એક્સ્ટ્રીમ ઉપર લઈ જવાનું પર્વ કોઈ પણ હોય તો એ પર્યુષણ મહાપર્વ છે. ગઈકાલે આપણે અહોભાવને ખૂબ માને. કાલનું પર્વ લાગે કે અહોભાવના એક્સ્ટ્રીમ ઉપર પહોંચે. મને લાગે છે કે એક્સ્ટ્રીમ તો હજી મહાવીર જન્મ વાંચનમાં આવશે. જેવો જ હતો બસ. ખરેખર કાલે ઘણા બધા લોકોએ મને કીધું, 100% મને ગઈકાલે ઘણા બધા લોકોએ કીધું કે ગઈકાલનો માહોલ મહાવીર જન્મ વાંચન જેવો થઈ ગયો, સહજ રીતે થઈ ગયો, કરવો નહીં પડે પણ થઈ ગયો. એટલો બધો આનંદ બસ અહોભાવ, લોકોના હૈયામાં જે અહોભાવ છલકાયો અને પછી લોકોએ જે વરસાદ વરસાવ્યો બસ, અને આખો સંઘ જે આનંદમાં ઝૂમી ઉઠ્યો, બસ આ જ આનંદ છે, આ જ અહોભાવ છે. આવા અહોભાવને 8 દિવસ સુધી આપણે બરાબર જેટલો બને એટલો વધુ ને વધુ ઊંચે લઈ જવો છે. અહોભાવના આયામને ઉચકવા માટે બહુ મજાના 4 શબ્દો છે અને 4 શબ્દોને થોડાક આપણે જોઈ પછી આપણે આપણા કર્તવ્યમાં ચાલ્યા છીએ, કારણ કે સમય ઓછો છે અને કર્તવ્યો આપણે ઘણા પૂરા કરવાના છે અને આમાં પર્યુષણમાં અમારો કોર્સ હોય છે અને કોર્સ પૂરો કરવો જ પડે છે. 4 શબ્દો બહુ મજાના છે. એક છે શબ્દ પરમાત્મા. તમે જ્યારે પણ પ્રવચન સાંભળો, વાંચના સાંભળો અને તમે બસ એ ભાવમાં ચડ્યા જાઓ, હું શબ્દ પરમાત્માની ઉપનિષદમાં બેઠું છું. શબ્દ પરમાત્માની નિશબ્દ, કારણ કે પરમાત્માની વાણી છે, પરમાત્માનો શબ્દ છે અને પરમાત્માનો શબ્દ એ પરમાત્મા તુલ્ય છે. આવતીકાલથી કલ્પસૂત્ર ચાલુ થશે અને એ કલ્પસૂત્ર ભદ્રભાવ સ્વામી મહારાજ દ્વારા રચિત. એ કલ્પસૂત્રના એક એક શબ્દો, એક એક અક્ષરો અને એ સાંભળો ત્યારે એ ભાવમાં જઈને સાંભળજો કે કલ્પસૂત્રનું પ્રવચન છે પણ હું શબ્દ પરમાત્માના સાનિધ્યમાં આ પ્રવચન સાંભળી રહ્યો છું. કલ્પસૂત્ર સાંભળતા સાંભળતા શબ્દ પરમાત્માનું ધ્યાન કરજો. પ્રભુના શબ્દો એ શબ્દ પરમાત્મા છે. જીન વાણી એ શબ્દ પરમાત્મા છે. આગમ ગ્રંથો એ શબ્દ પરમાત્મા છે. સૂત્રો શબ્દ પરમાત્મા છે. અને જ્યારે પ્રતિક્રમણ કરીએ ત્યારે પણ આપણે લાગે આપણે શબ્દ પરમાત્માના નિશ્રામાં છીએ. પહેલા નંબરમાં શબ્દ પરમાત્માનું દર્શન કરવા જોઈએ, પરમાત્માના પ્રતિમા જોઈએ અને સાક્ષાત ભગવાન આપણને દેખાય અને એમાં રૂપ પરમાત્માનું દર્શન કરજો. પરમાત્માની પ્રતિમા એ રૂપ પરમાત્મા છે. કોટી દેવ મિલકર ન કર શકે એક અંગૂઠો રૂપ પ્રતિચંદ. કરોડો દેવતાઓ ભેગા થઈને પણ એક પરમાત્માના અંગૂઠા જેટલું રૂપ પણ કરી શકતા નથી. આ પરમાત્મા રૂપમાં એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર પહોંચેલા છે. પરમાત્માનું જે રૂપ છે એ રૂપની તુલના બીજો કોઈ વ્યક્તિ ક્યારે પણ કરી શકે એવું અદભુત પરમાત્માનું રૂપ છે. અને એટલે પ્રભુના દર્શન કરીએ ત્યારે રૂપ પરમાત્માના સાનિધ્યમાં બેઠો છું, રૂપ પરમાત્માને જોઈ રહ્યો છું એવા ભાવમાં ચાલું છું. અને 3જા નંબરનું બહુ મજાનું આયામ વેશ પરમાત્મા. જયારે પણ આ સફેદ ચાદરને જુઓ, આ વેશને જુઓ ત્યારે લાગે કે આ મારા વેશ પરમાત્મા છે, વેશ પરમાત્મા છે. પછી અશોકચંદ્ર શ્રી મારા ચંદ્રદેવ શ્રી મારા સાહેબની નિશ્રામાં રદ્દીભાઈ 99 કરાવેલું, રદ્દીભાઈ દેવડી 99 કરાવેલું અને 99માં રદ્દીભાઈની ઉદારતા તો આપણે જાણીએ છીએ. અને સાધુ સાધ્વીઓની લાઈન લાગે ગોચરી વહોરવા માટે આવે, ખૂબ આવે અને બધાને એક એક ધર્મશાળાએ જઈને આમંત્રણ આપ્યું, ગુરુદેવ મારે ત્યાં પધારજો, મારે ત્યાં પધારજો, મારે ત્યાં પધારજો. અને બધા ગુરુદેવો વહોરવા માટે ત્યાં જ જાય અને આમ ખોબો ફરીને વહોરાવે. મેવા મીઠાઈ બધું ખોબો ફરીને વહોરાવે. એક વખત આ દ્રશ્ય જોયા પછી કોઈ નાનકડા મુનિ ભગવંતે રજ્જુભાઈને કંઈક ઈશારો કર્યો હશે કે રજ્જુભાઈ આ પાલીતાણા છે. શોર્ટમાં સમજો, બહુ ખલાસો નહીં કરું. આ પાલીતાણા છે, રજ્જુભાઈ જરા સાચવી રે. રજ્જુભાઈ એ વખતે જે શબ્દો બોલ્યા છે, શું એક્સ્ટ્રીમ દેશ પરમાત્મા ઉપરનો ભાવ. રજ્જુભાઈ એ વખતે એમ કે છે, ગુરુદેવ આ બોલ્યા હવે બીજી વાર બોલતા નહીં. મને તો આ વેશમાં જે કોઈ આવે
એ બધામાં પ્રભુ મહાવીરના દર્શન કે ગૌતમ સ્વામીના દર્શન થાય છે, અને સાધ્વીજી મારા સાહેબે એમાં ચંદન બાળાના દર્શન થાય છે. હું આ બીજું કંઈ જોતો જ નથી. આ વેશ પરમાત્મા શું ભાવ છે. ખરેખર એમ લાગે કે મુંબઈમાં રહેતા તમારા બધાનું પુણ્ય ઈર્ષ્યા આવેલું છે. ઈર્ષ્યા આવે ક્યારેક તો ઈર્ષ્યા આવે, કારણ કે ગામડામાં રહેલા લોકોને સાધુ સંતોના દર્શન કરવા મુશ્કેલ થઈ જાય છે, જલ્દી થતા નથી. ક્યારેક વિહાર દર્શન થાય, અને તમે ધારો નહીં કે ગુરુ ભગવાનના દર્શન કર્યા વિના મારે નૌકાશી ન કરવી. 360 એકેય ઉપવાસ ન થાય. સાહેબ બોલો, મળે અહીંયા રોજે રોજ મળે ગુરુ ભગવાન. તો મુંબઈનું પુણ્ય કેવું છે, તમને રોજે રોજ ગુરુ ભગવાન તો મળે. બાકી ખરેખર તમને કહું, આ વેશ પરમાત્માના દર્શન મળવા પણ બહુ મુશ્કેલ છે. આ તો પુણ્ય છે એટલે દર્શન મળી જાય, કે ભક્તિ મળી જાય, વ્યવચ મળી જાય, બધું મળી જાય. બાકી પુણ્ય ન હોય ને તો મળવું પણ મુશ્કેલ છે. કુમારપાળના ગયા પછી અજયપાળ આવ્યો રાજ્ય શાસન ઉપર, અને અજયપાળના શાસનકાળની અંદર અજયપાળે નક્કી કર્યું કે કુમારપાળે જેટલા મંદિર બનાવ્યા છે બધા મંદિરો મારે ધ્વસ્ત કરવા. કુમારપાળે જેટલા ભંડારો તૈયાર કર્યા છે બધા ભંડારો બાળીને સાફ કરી નાખો. અને એક ફરમાન બહાર પાડ્યું, મારા રાજ્યમાં કોઈ પણ સાધુ સાધુ રોકાઈ નહીં શકે, બધા બહાર નીકળી જાઓ. ઓર્ડર. અને એ વખતનો રાજાનો ઓર્ડર થાય એટલે બધા ફટાફટ બધા સાધુ સાધુઓ ગુજરાતમાંથી બહાર નીકળવા માંડે. જે ચાલી શક્યા હતા બધા બહાર નીકળી ગયા. એક મુનિરાજ જે ચાલી શકતા નહોતા, એમને વિચાર કર્યો કે શું કરવું. એક શ્રાવકને વાત કરી, મારાથી ચાલી નહીં શકાય, અને આ રાજા ભયંકર દ્વેષી છે, કાલે મને ઉપાસનામાં જોશો તો કદાચ એની તો બુદ્ધિ આખી ભ્રષ્ટ થયેલી છે, કદાચ મારી પણ નાખે. કઈ કહેવાય નહીં આનું તો શું કરશું. અને એ શ્રાવક કીધું, ગુરુ ચિંતા નહીં કરો, મારા ઘરે બધા મારા ઘરના ભોયરામાં હું આપને રાખીશ, કોઈ આપને જોઈ નહીં શકે. ગુપ્ત રીતે મારા સાહેબને ભોયરામાં રાખ્યા. કલ્પના કરો કેવો એ કાળ હશે, ક્યાં કુમારપાળનો કાળ ને ક્યાં અજયપાળનો કાળ. એક થોડાક વર્ષોમાં તો આખો સમય જાણે પલટાઈ ગયો. કુમારપાળના કાળમાં એક જ ગુરુ ભગવાન પ્રત્યે અહોભાવની ધારા લોકોના હૃદયમાં ઉચકાઈ, જીન શાસન પ્રત્યેનો અહોભાવ જામ્યો, જે અમારીનું પ્રવર્તન કુમારપાળે કરાવ્યું, જીન શાસનની જે પ્રભાવના કરી, અને એની સામે અજયપાળ આવ્યો અને બધું જ ધ્વસ્ત કરવા માટે. પર્યુષણના દિવસો આવે, શ્રાવક શ્રાવિકાઓ પરમાત્માના દર્શન કરવા માટે જતા હતા, પણ ગુરુ ભગવંત નહીં. પચખાણ કોની પાસે લેવું, ઉપવાસ, આંબેલ, એકાદશીનું વ્રત, કંઈ પણ પચખાણ કેવી રીતે લેવું, પ્રતિક્રમણ કોની પાસે કરવું, બધી સમસ્યા. અને અહીં તો કોઈ ગુરુ ભગવંત નહીં. રાજાનો ઓર્ડર છે, બધા નીકળી ગયા. દેરાસરના હોટલા ઉપર એક શ્રાવક બેઠો, ધ્રુસકે રડતો હતો. અને એક ભાઈ આવ્યા. એ ભાઈએ પૂછ્યું કે ભાઈ તું કેમ રડે છે? તો શું કરું, કેવો આપણો પાપનો ઉદય, કે આવા પર્વના દિવસોમાં પણ કોઈ ગુરુ ભગવાનના દર્શન પણ નહીં, ગુરુ ભગવાન પાસે પચખાણ પણ ન મળે, કેટલો પાપનો ઉદય છે. ધ્રુસકે રડે. એ વખતે પેલા ભાઈએ કીધું કે એક કામ કરો, તમારી બહુ જ ઈચ્છા છે તો કે આ મારાથી રહેવાતું નથી હવે, તો કે ચાલો મારે ત્યાં. અને લઈ ગયો ભોયરામાં, ગુરુ ભગવાન દર્શન કર્યા, પચખાણ લીધું. ત્યારે જે આનંદ આવ્યો, વેશ પરમાત્મા મળવા બહુ મુશ્કેલ છે. જયારે પણ આવા ગુરુ ભગવાને આ ચાદરને જોવો ત્યારે માનજો બસ મારા માટે વેશ પરમાત્મા છે. એ શું કરે છે શું નહીં, ક્યારે પણ નહીં જોતા, બસ મારા માટે વેશ પરમાત્મા છે. જેટલો અહોભાવ તમારો અંદરથી ઉચકાશે ને એટલો લાભ તમને મળશે. ગુરુદેવ શું કરે છે એમના જીવન ઉપર ડિપેન્ડ છે. તમારો અહોભાવ તમને 100% ટોચ ઉપર પહોંચાડે. તમારો અહોભાવ તમારા મોક્ષના દરવાજા ખોલી નાખે. બસ મારા માટે તો ગુરુ છે, બસ બીજું કઈ જોવું નથી આપણે. આ વેશ પરમાત્મા. અને છેલ્લે વાત કરવી છે અનુષ્ઠાન પરમાત્મા. શબ્દ પરમાત્મા, રૂપ પરમાત્મા, વેશ પરમાત્મા, ને છેલ્લે અનુષ્ઠાન પરમાત્મા. બસ
અનુષ્ઠાન પરમાત્મામાં તમારા બધાનો નંબર લાગી જાય છે. જે શ્રાવક શ્રાવિકો પરમાત્માના શાસ્ત્રની અનુષ્ઠાનની આરાધના કરે, જે આરાધના સાધના કરે, પ્રભુએ કહેલા અનુષ્ઠાનો જે કરી રહ્યા છે એ બધા અનુષ્ઠાન પરમાત્મા છે. તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૌષધ કરો, અનુષ્ઠાન પરમાત્મા છે. તમે તપ કરો, જપ કરો, અનુષ્ઠાન પરમાત્મા છે. 2047 સાલમાં અમે પાલિતાણા ચોમાસું હતા અને એ ચોમાસું કરવા માટે હિંમતભાઈ બેડાવાળા આવેલા. તમે કદાચ ઓળખતા હોય તો પ્રસિદ્ધ આરાધક અને સાધક આત્મા હિંમતભાઈ બેડાવાળાની જે સાધના હતી ને, એટલી ગજબની સાધના હતી. જંબુ વિજય મહારાજ સાહેબ જયારે બદ્રી પહોંચ્યા ત્યારે શશિકાંતભાઈ, બાબુભાઈ કડીવાળા, હિંમતભાઈ, આ બધાની આખી એક ટીમ હતી સાધકોની, અને બધી આખી ટીમ બદ્રીનાથ ગઈ. અને એમાં ચડતા ચડતા અમુક જગ્યાએ ક્યાંક રોકાણ કર્યું. શશિકાંતભાઈની ઈચ્છા થઈ કે અહીંયા સંતો બહુ છે હિમાલયમાં, તો કોઈક આશ્રમમાં કોઈક સંતની પણ આપણે મુલાકાત લેતા જઈએ, સંતો પાસેથી પણ કંઈક મળે. એ પણ બધા ઉચ્ચ કક્ષાના સાધકો છે. એટલે એક આશ્રમની અંદર મેં પ્રવેશ કર્યો. એક નાનકડી ગુફા હતી, ગુફામાં સંત બેઠેલા હતા. આ લોકો છે ગુફા સુધી ગયા. પેલા 3 જણા ગયા, શશિકાંત વિગ્રહ 3 જણા ગયા અને સંતે કીધું, હો આવો, તમે બધા સાધક છો, સારી વાત છે, બધા. પણ છેલ્લે હિંમતભાઈ પ્રવેશ કર્યો અને જેવા હિંમતભાઈ પ્રવેશ કર્યો, સંત ઉભા થઈ ગયા અને જગ્યા બધી ઉભા થઈ ગયા અને હિંમતભાઈને કહે છે, અરે તમારા અહીં ક્યાં આવવાની જરૂર છે? તમે તો મારા કરતા ઉચ્ચ કક્ષાના સાધક છો. તમારી ઉર્જા, તમારી ઓરા તો મારે લેવાની છે. તમે મારી પાસે ક્યાં આવ્યા? મારે તમારી પાસે આવવાનું. એક સંત, આશ્રમનો મુખ્ય સંત, એ હિંમતભાઈ માટે આવા શબ્દો વાપરે, એમ લાગે કે જીન શાસનનું કેટલું ગૌરવ, કેવી સાધના હશે શ્રાવક. એ હિંમતભાઈ વેળાવાળા 2047 ચાતુર્માસ કરવા માટે પાલિતાણા આવેલા. એક રૂમ લઈને રહેલા અને એમની લગભગ 69 કે 70 ઓળી હતી, વર્ધમાન પત્ની. અને ઓળીનું એક દિવસે પારણું હતું. પારણાના દિવસે એમને ચાતુર્માસ કરતા કેટલાક સાધર્મિકોને, 5-6 સાધર્મિકોને પોતાને ત્યાં જમવા માટેનું આમંત્રણ આપ્યું કે મારા પારણા પ્રસંગે તમે પધારો. સાધર્મિકો ગયા. એ સાધર્મિકોને બહુ પ્રેમથી એકાશનું કરાવ્યું. પછી એક સાધર્મિકોએ કહ્યું કે તમે તો બેસો ના, કે તમને જમાડીને પછી બેસીશ. એમનું જમવાનું પૂરું થયું ને પછી હિંમતભાઈ બેઠા અને સાધર્મિકો, ચાલો આપણે એમની ભક્તિ કરીએ. હિંમતભાઈ કે મારે આજે આંબેલ છે. 70મી ઓળીના ઉપવાસ ઉપર આંબેલ, અર્થાત બીજી ઓળી સ્ટાર્ટ કરી. પેલા સાધર્મિકો તો વિચાર ધંકોણા પડી ગયા, તમારે આંબેલ કરવાનું છે, આટલી ઓળી ઉપર તમે બીજી ઓળી શરૂ કરી રહ્યા છો, આટલી લાંબી, અને અમને બધાને પ્રેમથી આટલી બધી આઈટમ સાથે એકાશને કરાવો છો, ખબર નથી પડતી. એ વખતે હિંમતભાઈ કહે છે, નહીં, તમે લોકો અનુષ્ઠાન પરમાત્મા છો, આવી મારા પરમાત્માના શાસ્ત્રની સાધના કરો છો, તમે પણ અનુષ્ઠાન પરમાત્મા છો, અને એટલે મેં તમને અહીંયા આમંત્રણ આપીને બોલાવ્યા છે. અહોભાવ, આ કક્ષાએ આ અહોભાવ જામવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. પોતે જયારે આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય ત્યારે કક્ષાની દૃષ્ટિએ ગણીએ તો પેલા સાધર્મિકો એટલી ઊંચી કક્ષાના સાધકો નહોતા, અને છતાં એમના પ્રત્યેનો અહોભાવ, મારા કરતા પણ અનુષ્ઠાન પરમાત્મા આ છે એવું એમનામાં દર્શન કરવું એ કેટલું અઘરું છે. અહોભાવને ઉચકવા માટે આજે 4 વાત: શબ્દ પરમાત્મા, રૂપ પરમાત્મા, વેશ પરમાત્મા અને અનુષ્ઠાન પરમાત્મા. જ્યાં જ્યાં જોવો ત્યાં ઝૂકી જજો અને અહોભાવને ઉચકજો. અહોભાવ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાની મોટા મોટી મૂડી છે. એટલે જ મેં શરૂઆતના પ્રવચનમાં એક વાત કરી હતી, તમને યાદ હોય તો, અહોભાવના કાગળ ઉપર આંસુની શાહીથી લખાયેલો પત્ર પ્રભુને પહોંચે છે. અહોભાવના કાગળ ઉપર આંસુની શાહીથી લખાયેલો પત્ર પ્રભુને પહોંચે છે. પણ કાગળ અહોભાવનો જોઈએ, પૃષ્ઠભૂ અહોભાવની જોઈએ, બેકગ્રાઉન્ડ અહોભાવનું જોઈએ, અને અહોભાવ ઉપર જયારે આંસુ અંદરથી છલકાય ત્યારે પત્ર પરમાત્માને પહોંચ્યા વગર નથી રહેતો. આ રીતે પત્ર પરમાત્માને પહોંચાડવો છે.
પર્યુષણ મહાપર્વમાં અહોભાવ અને આંસુનું આપણે સરસ મજાનું આપણી ભીતરમાંથી પ્રગટ કરવું છે. અહોભાવને ચડાવજો અને સાથે સાથે જયારે જયારે પ્રસંગ આવે ને ફિલિંગ થાય ત્યારે આંસુઓ પણ અંદરથી સહજ રીતે નીકળી જાય એવી રીતે પર્યુષણને માણજો. વાર્ષિક 11 કર્તવ્યો, ગઈકાલે એમાંથી 2 કર્તવ્યો જોયા, સંઘ ભક્તિ અને સાધર્મિક ભક્તિ. ત્રીજું કર્તવ્ય છે રથયાત્રા, અષ્ટાનિકાયાત્રા, તીર્થયાત્રા. એ પણ આપણે ગઈકાલે સામાન્ય અંદાજે વાત કરી દઈશું. અને સ્નાત્ર પૂજા. રથયાત્રાની વાત કરું તમને, પહેલાના જમાનામાં જે રથયાત્રા નીકળતી, અમારા ગુરુદેવ ભદ્રશ્રી સુરજી મહારાજ સાહેબ આમ રાધનપુરના, અને એમનું ચોમાસું એકવાર રાધનપુરમાં છે. અને રાધનપુરનો ચાતુર્માસમાં પર્યુષણ પૂરો થયા અને ભાદ્રવા સુદમાં રથયાત્રા શરૂ થઈ. મને લાગે છે ઘાટકો ઉપર ઈષ્ટ જેટલું તો રાધનપુર નહીં હોય, એના કરતા નાનું. છતાં ચિંતામણી પાર્ષદના દેરાસરથી શરૂ થયેલી રથયાત્રા પાછી ચિંતામણી દેરાસરે પાછી આવે એમાં 30 દિવસ લાગે. જે શેરીમાં જાય, જે ગલીમાં જાય, રસ્તામાં જે શેરી ગલી આવે એ શેરીને ગલીવાળા આખી રથયાત્રાને રોકી રાખે. આખો દિવસ સાધર્મિકોની ભક્તિ કરે, પરમાત્માની ભક્તિ કરે, શાસ્ત્ર મહોત્સવ કરે, પછી બીજી ગલીમાં, પછી ત્રીજી ગલીમાં 30 દિવસે રથયાત્રા ફરીને પાછી આવે. શું ભાવ હશે રથયાત્રા પ્રત્યેનો લોકો? તમે કમસે કમ 1 દિવસ તો જોડાજો બરાબર, બીજું તો કઈ નહીં. 30 દિવસ ન હોય તો કઈ નહીં, પણ 3 કલાક તો સાથે રહેજો. આ પરમાત્માના શાસન એટલે શાસન સ્વભાવનું અદભુત અંગ છે. લોકો જોવે તો આમ ચકિત થઈ જાય કે વાહ, કાલે રથની બોલી બોલાવી. આજે મજાની એક રથનો પ્રસંગ યાદ આવી ગયો. ચાણસમા ગામમાં એ લોકો એક સરસ મજાનો રથ બનાવે અને પર્યુષણ પછી રથયાત્રામાં એ રથનો ઉપયોગ થાય છે. રથનો ઉપયોગ વર્ષમાં 1 જ વાર થાય, પણ યાદ રાખજો, 1 વાર ઉપયોગ થાય છે એની સામે નહીં જોતા, રથમાં મારા ભગવાન બેસે છે એ જોવાનું છે. મારા પ્રભુ બેસે છે, અને મારા પ્રભુ જ્યાં 1 દિવસ બેસે ને એ તો મારા માટે મંદિર જ છે. અને રથયાત્રામાં રથ લઈને આખો વરઘોડો સરસ રીતે ચાલ્યો. અજયનો રથ જોયો, અને અજયનો રથ જોઈને એકદમ ચમકી ગયો. આટલો સુંદર રથ, બહુ ગમી ગયો, બહુ ગમી ગયો. અને ગમ્યા પછી અજયનો એમના રામ ભગવાનની પ્રતિષ્ઠાનો કોઈ પ્રસંગ હતો, અને એ પ્રસંગે મહાજન પાસે જઈને માગણી કરી કે તમારો તમને આપો, અમારે પણ અમારા વરઘોડામાં તમારો રથ લઈ જવો છે. મહાજન ભેગું થયું, ચાલો આ તો સંકટ, ધર્મ સંકટ ઉભું થયું. ન હા પડાય ન ના પડાય, મોટું ધર્મ સંકટ. રથ તો 3 લોકના નાથ પરમાત્મા માટે છે. અને છતાં મહાજને મક્કમતા રાખી અને આવેલા ડેપ્યુટેશનને કહી દીધું કે અમારો રથ તો બહુ ચમત્કારી છે, અમારા ભગવાન પણ બહુ ચમત્કારી છે, એટલે અમારા ભગવાન આ રથમાં બેસી શકે, બીજું ન ચાલી શકે, કારણ કે ચમત્કારી છે. અને પેલા ફરી પ્રશ્ન કર્યો, તમારા ભગવાન ઊંચા, અમારા ભગવાન નીચા, એવું? તો કે ના, એવું નથી માનતા, પણ હવે આ તો એક અમારી મર્યાદા છે ને આમ જ થાય, બીજું કઈ થઈ શકે નહીં. તો કે તમે રથ ને જોઈ લેજો, તમે અમે જૈનોના હાલ ખરાબ કરી દઈશું. પછી તો પારો ચડી ગયો બધા. માધવ તો શાંત રહ્યું, એમને જે કરવું એ કરે, કારણ કે બધું બોલવામાં કઈ ફાયદો નતો, ક્યારેક મૌન રહેવું પડે. અને શાંતિથી પેલા લોકો નીકળી ગયા. પછી બધા ભેગા થયા કે હવે જોઈએ આવતીકાલે શું થાય. બીજે દિવસે સવારે આપણા જૈન ભાઈઓ કે બહેનો દૂધ લેવા ગયા, તો દૂધ વાળો કે એ પેલા રથ આપો પછી દૂધ. શાક લેવા ગયા તો પેલા રથ આપો પછી શાક. ભંગીને બોલાવ ગયા તો પેલા રથ આપો પછી સાફ કરવાની વાત. એક એક ચીજમાં દરેક જગ્યાએ દરેક લોકોને સમજાવી દીધું, પેલા રથ પછી બીજી વાત, પેલા રથ પછી બીજી વાત. અને મહાજન સમજી ગયું કે અજયનો આપણી સામે પડે છે. હવે આપણને કોઈ જાતનો સહકાર આ લોકો નહીં આપે, કઈ નહીં, જે થવું હોય તે થાય. ઝૂકવું તો નથી, મહાજને નક્કી કર્યું. 1 વાર ઝૂકશું તો કાયમ માટે ઝૂકવું પડશે, એટલે આજે તો ઝૂકવું નથી. અને એ લોકોએ નક્કી કર્યું, કઈ નહીં, યુવાનો બધા તૈયાર થઈ ગયા, બધું બહારથી લાવશું, બધું બહારથી લાવો. આવો પ્રસંગ પિંડોળામાં બને છે. એકવાર બધું બહારથી લાવવાની શરૂઆત કરી. બધા યુવાનો ગયા આજુબાજુમાં, બધું બહારથી પાટણ જઈને બધું લઈ આવે.
અને ઘરે ઘરે બધી વેચણી કરી. પણ એમાં એક વખત એવું થયું કે કોઈના ઘરમાં કે પાંજરાપોળમાં એક પાડો મરી ગયો. એ પાડો મરી જાય તો ભંગી ઉછેરવા માટે આવે, બીજું તો કોણ આવે ઉછેરવા માટે? ભંગીને જઈને વાત કરી, પેલા રથ આપો પછી વાત. લોકો સમજી ગયા કે આ લોકો નહીં આવે, કઈ નહીં. યુવાનોએ નક્કી કર્યું આ લોકોને પણ આપણે બતાવી દેવું છે. પછી એક સરસ મજાનું વાહન શણગાર્યું અને એમાં પાડાના આખા મૃતદેહને મૂક્યો અને આખા ગામમાં વરઘોડો કાઢીને અગ્નિ સંસ્કાર કરવા બહાર નીકળ્યો. અજયનો જોતા જ રહી ગયા કે આ કમાલ કરી. જયનો વરઘોડો કાઢ્યો રીતસર અને લઈ ગયા બહાર અને અગ્નિ સંસ્કાર કર્યો. ઘણા બધા દિવસો આ રીતે ચાલ્યું ને છેલ્લે અજયનું ઝૂક્યા, કારણ કે ધંધો બધો બંધ થઈ ગયો. એક દિવસ ચલાવે, 2 દિવસ ચલાવે, અઠવાડિયું, 10 દિવસ, પછી શું લોકોના અજયના ઘરમાં થોડું કંઈક બધું ઘણું બધું પડ્યું હોય કે ગમે તેમ 2-4 મહિના કે 4-5 મહિના સુધી ચાલે. 10 દિવસમાં થાકી ગયા અજયનો બધા અને આવ્યા મહાજન પાસે. મહાજનને કહે છે અમને માફ કરો, અમે માફી માંગીએ છીએ, હવે બધો વ્યવહાર આપણે શરૂ કરો. મહાજન કે અમે તો તૈયારી છે, અમને કેમ વાંધો છે? હવે એક કામ કરો, તમારી રામ ભગવાનની પ્રતિષ્ઠા છે ને એમાં અમારો આટલો ફાળો નથી લો, અમારે એમાં લાભ લેવો છે, અમે લાભ આપીશું. અને આપસમાં ભાઈચારો કરી દીધો. પણ રથનું ગૌરવ જાળવી રાખ્યું. એક મહાજન રથનું ગૌરવ જાળવે, તમે વરઘોડાનું રથયાત્રાનું ગૌરવ તો જાળવજો. રથયાત્રામાં સામેલ થજો. યાદ રાખો, પોતાના એપાર્ટમેન્ટ, પોતાના બિલ્ડિંગ પાસે રથ આવે એટલે આપણે દર્શન કરી લઈએ એટલે આપણું કામ પતી ગયું, કે ગૌડી કરીને વધાવી લઈએ કામ પતી ગયું, આવું નહીં કરવું. હંમેશા વરઘોડો શોભે મહાજનથી. સાધન ગમે તેટલું હોય, શણગાર ગમે તેટલો હોય, બગીઓ ગમે તેટલી હોય, પણ મહાજન જ ન હોય તો ઘણી વખત તમે છે ને આવા વરઘોડા જોઈએ ને, અમારી પાસે કોઈ હોય નથી, બધા આગળ આગળ દોડતા હોય. આ બને છે, રીસર બને છે. પણ આપણે પછી ભાઈઓ ચાલે, પછી રથ ચાલે, પછી રાત્રિજી વાળા, પછી બહેનો, આખો વરઘોડાનો ક્રમ છે. વરઘોડાના ક્રમથી જ ચાલો અને ક્રમથી ચાલો તો શાસનની શોભા વધે. તમે આગળ આગળ નીકળી તો શાસનની શોભા કેવી રીતે વધે? વરઘોડો શાસનની પ્રભાવનાનું અંગ છે. જેટલા શિસ્તબદ્ધ રીતે ચાલશું, જેટલા નિયમ મુજબ ચાલશું, એટલે 100% રથયાત્રા અનેક લોકોના હૈયામાં શાસનની પ્રભાવના કરનાર બની જશે. એટલે આ વખતે રથયાત્રા આપણે આવી રીતે કાઢવાની છો. તમારે બધા અમારી પાછળ જ રહેવાનું, પણ આવવાનું 100% પાછું. આ વખતે મારે જોવું છે કે આ રથયાત્રાનો શોભાયાત્રા તમે લોકો કેટલા આવો છો, તમને આ શાસન પ્રત્યેનો, રથયાત્રા પ્રત્યેનો પ્રેમ કેટલો છે. શાસન પ્રભાવનાનું એક અંગ તમે બનો, યાદ રાખજો. કે શાસન પ્રભાવનાનો વિષય આગળ આવવાનો જ છે, પણ આગળ છતું કહી દઉં, શાસન પ્રભાવના જેવું કોઈ વિશિષ્ટ પુણ્ય નથી અને શાસનની હિંસા જેવું કોઈ ભયંકર પાપ નથી. 2 શબ્દો બરાબર યાદ રાખજો. શાસનની પ્રભાવના જેવું કોઈ વિશિષ્ટ પુણ્ય નથી અને શાસનની હિંસા જેવું કોઈ ભયંકર પાપ નથી. આ પ્રભાવનામાં તમે એક અંગ બનશો, વિશિષ્ટ કોટીનું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જશે. અને એટલે જ વરઘોડો મહાજનથી શોભે, મહાજને પૂરેપૂરી હાજરી આપવાની. આ રથયાત્રા, અષ્ટાદિક યાત્રા, તીર્થયાત્રા વિશે ગઈકાલે આપણે વાત કરી. આજે 3જા નંબરનું કર્તવ્ય સ્નાત્ર પૂજા. પરમાત્માના જન્મ કલ્યાણની ઉજવણી સ્વરૂપે પરમાત્માનું સરસ મજાનું સ્નાત્ર મેરુ પર્વત ઉપર પરમાત્માના અભિષેક થયા. કેટલી મજાની વિશેષતા છે. દેવતાઓ પરમાત્માનું જન્મ કલ્યાણ કરે મેરુ પર્વત ઉપર. આપણે તો જવાનું હોય નહીં ત્યાં, પણ દેવતાઓ માત્ર જન્મ કલ્યાણ કે કલ્યાણ પ્રસંગે જ ત્યાં અભિષેક કરે. આપણે તમારું માનવોનું પુણ્ય કેટલું છે. રોજ સ્નાત્ર પૂજા કરવા મળે, રોજ અભિષેક કરવા મળે પરમાત્માનું. તમારું પુણ્ય તો જુઓ. દેવોને છે ને પરમાત્મા પણ સાક્ષાત મળ્યા છે, મેરુ પર્વત પણ સાક્ષાત મળ્યું હતું, બધું જીવન સ્વરૂપે હતું. આપણે બધું સ્થાપના નિક્ષેપે છે, આપણે બધું સ્થાપના નિક્ષેપે છે. 3જા નંબરમાં દેવતાઓ જે જળ લાવે ને એ પણ તે સમુદ્રમાંથી લઈ આવે અને એનાથી પરમાત્માનો પ્રક્ષાલ કરે. આપણે તો આ ક્ષીરોદધીનું પાણી છે આરોપણ કરવું પડે. અને દેવતાઓ અસંખ્યાતની સંખ્યામાં પરમાત્માની ભક્તિ કરે. આપણે બધા લિમિટેડ સંખ્યા. છતાં એક વિશેષતા આપણી છે.
દેવતાઓને આટલું બધું ટોપ ક્લાસનું મળ્યું છે, જીવન ભગવાન મળ્યા, બધું ટોપ ક્લાસનું મળ્યું, સામગ્રી ઊંચામાં ઊંચી મળી, પણ છતાં એ લોકો ચોથા ગુણસ્થાનથી આગળ નહીં જઈ શકે. ગમે તેટલી પરમાત્માની ઉચ્ચ ક્લાસની ભક્તિ કરે તો ચોથા ગુણસ્થાનથી આગળ ન જઈ શકે. અને આપણે જો આ પરમાત્માની ભક્તિમાં તરબોળ થઈ જઈએ તો બેઠા બેઠા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ. આ તાકાત માત્ર માનવ પાસે. એક વસ્તુ છે, દેવો જેટલું ઊંચે ચડાવી શકે એટલું ચડાવે, પણ એમના વિરતિના પરિણામ તો આવી ન શકે, ત્યાગના પરિણામ ના આવી શકે, નોકારસીને કરવાના પચકારના પરિણામ ના આવી શકે. અને આ પરમાત્માની ભક્તિ કરતા કરતા ત્યાગના પરિણામ આપણે ઉચકી શકીએ, આપણી પરિણતિને ઉચકી શકીએ, અને છેક 7મા ગુણસ્થાનથી કમસે કમ આ ભોગમાં તો પહોંચી શકાય, 14માં નહીં તો 13માં નહીં તો 7માં તો પહોંચાય. આ તાકાત એકમાત્ર માનવ પાસે છે. અને એવું સરસ મજાનું આ શાસ્ત્ર પરમાત્માની કરો. યુવાનના લગ્ન થવાના હતા, લગ્નનો દિવસ હતો, અને સવારે મોર્નિંગ વોક માટે બહાર નીકળે, અને બહાર નીકળીને એક બગીચા સુધી પહોંચ્યો ને બગીચાની અંદર શ્રેષ્ઠીઓ પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરી રહ્યા હતા. કુમારપાળ મહારાજા રોજ 1800 કરોડપતિ શ્રેષ્ઠીઓ સાથે સ્નાત્ર મહોત્સવ કરતા, રોજ 1800 કરોડપતિ શ્રેષ્ઠીઓ સાથે સ્નાત્ર મહોત્સવ કરતા, રોજ ડેલી. કુમારપાળ મહારાજાની ભક્તિ અદભુત. આ શ્રેષ્ઠીઓ પણ બહાર પરમાત્માને લઈ જઈને સ્નાત્ર મહોત્સવ કરતા. અને પેલો યુવાન ક્યાં પહોંચ્યો, મને જોયું શું અદભુત પરમાત્માની ભક્તિ ચાલે છે. એને ઈચ્છા થઈ કે આ ભક્તિમાં મને પણ ક્યાંક થોડો લાભ મળી જાય તો સારું. એટલે એને શ્રેષ્ઠને કીધું કે 5 મિનિટ તમે રોકાવો, મારા લગ્ન માટે અત્તર લાવેલું છે, મને હવે ઈચ્છા થઈ છે, મને ભાવ જાગ્યો છે કે મારા લગ્ન માટે આવેલું અત્તર મારે પરમાત્માની ભક્તિમાં વાપરવું છે. હું અત્તર ઘરે જઈને લઈ આવું અને તમને આપું, તમે પરમાત્માની ભક્તિમાં એ અત્તરને વાપરો, એટલો લાભ તમે કમસે કમ મને આપો. શેઠે કીધું કઈ વાંધો નહીં, 5-10 મિનિટ થતી હોય તમે રોકાશો, તમે લઈ આવો. એ લેવા માટે પાછો વળ્યો. અને એકચ્યુઅલી એવું બનેલું, કેટલો ઝડપ એટલો બધો બહાર આવી ગયો અને સમય એટલો બધો પસાર થઈ ગયો, ઘરવાળા રાહ જોતા હતા કે ટાઈમ થઈ ગયો, હવે જાન લઈને જવાનું. અને આ વરરાજા ક્યાં આવી ગયા, એટલે જેવો આવ્યો પકડી દો, ચાલ જલ્દી તૈયાર થા. અને 2 શબ્દ તૈયાર કરવાના. અને પેલો બીજો ભૂલી ગયો મારે અત્તર આપવા જવાનું. ક્યારેક માણસ ઉતાવળો ભૂલી પડી જાય, ભૂલી ગયો અત્તર આપવા જવાનું છે. અને એનો તો પછી જાનનો વરઘોડો ચાલુ થઈ ગયો અને પહોંચ્યો છેક ત્યાં, અને છેક હસ્તમેળાપનો સમય આવ્યો. અને અચાનક એના મગજમાં લાઈટ થઈ, અરે મારે અત્તર આપવા જવાનું તો ભૂલી ગયો. અને ગોરમાને ઈચ્છા કર્યો, હવે બાકીની બધી જલ્દી પતાવો. એક તો કલ્પના કરો તમે કે આવા સમયે એને પરમાત્મામાં અત્તર આપવાનું યાદ આવે, એ પણ એનું પુણ્ય કહેવાય. તો હસ્તમેળાપના સમયે એને ભગવાન યાદ આવે. લગન તો એક જ આવે. તમારા કરતા અમારું પુણ્ય એટલું છે ને, અમારા રોજ વાજા વાગે છે, રોજ. હા, અને તમારા તો છે ને 1 વખત વાગે, અને કોઈ કમ ભાગ્યું હોય તો 2 વાર વાગે. વાગ્યા પછી તો વાગે. પેલો બિચારો જલ્દી કરે, બાકી ફટાફટ વિધિ પતાવો. એટલે ફટાફટ ગોળમાં વિધિ પતાવી દીધી. આમ હજી તો છેડાછેડી છૂટ્યા નથી, પેલા તો ભાગ્યો સીધો ત્યાં. છેક બગીચામાં ગયો, જોયું તો હવે કોઈ નહોતું. ક્યાં સુધી રાહ જોયું, બધું પતી ગયું. ત્યાં ગયા પછી ધ્રુસકે રડે, અને એવી પશ્ચાતાપની ધારા અંદરથી પ્રગટ થઈ કે પ્રભુ કેવા પાપો કર્યા હશે કે માંડ જે શુભ ભાવ અત્તર આપવાના પ્રત્યા હતા એ પણ હું ભૂલી ગયો, અને મારું અત્તર વપરાયું નહીં, મને લાભ ન મળ્યો. પ્રભુ, લગ્નના પહેલા દિવસે જો જગતપતિ ભૂલાઈ જાય તો આ સંસારમાં આગળ શું થશે? અને એ ભાવ ધારે ચડ્યો, એવો પશ્ચાતાપ, ધ્રુસકે અહો ભાવને આંસુ. શાસ્ત્રના પાના ઉપર લખાયેલો આ પ્રસંગ એમ કહે છે કે યુવાનને હજુ હાથે મહેંદી છે, મૂંઝળ બાંધ્યું છે, બધું જ છે, પત્ની તો ત્યાં બેઠી છે, પોતે અહીંયા છે, અને ત્યાંને કેવલ જ્ઞાન થઈ. આ પરમાત્માની ભક્તિ, આ પરમાત્માનો શાસ્ત્ર એક વ્યક્તિને કેવળ જ્ઞાન આપી શકે એ તાકાત આ માનવમાં છે, દેવમાં તાકાત નથી. ગમે તેટલા ભાવોને ઉચકે તો દેવ ક્યારે પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે એવું આ મસ્ત મજાનું શાસ્ત્ર છે.
ઘણા બધા પ્રસંગો છે, પણ સમય બહુ ઓછો છે. સુબોધ સાગર શ્રી મહારાજ રામપુરા બંકોડા વિરંગામની બાજુમાં ગામ છે, ત્યાં ચાતુર્માસ હતા. અને એ ગામની અંદર ચોરીનો ઉપદ્રવ ચાલુ છે. ખબર ના પડે કોણ ચોરી કરે છે. આખું ગામ જાગતું, કોઈ પકડાય નહીં કે કોણ ચોરી કરે છે. અદૃશ્ય રીતે ચોરી ચાલે અને કેટલા ઘરોમાં ઘરમાં ચોરીઓ થવા માંડી. પકડાય નહીં કોઈ. લોકો બધા ત્રાહિમામ થઈ ગયા કે આ ભયંકર ઉપદ્રવ છે. આપણે ગયા સુબોધ સાગર શ્રી મહારાજ પાસે, ગુરુદેવ ઉપદ્રવ છે, તેને ટાળવો. સુબોધ સાગર મહારાજ બહુ જ શક્તિ સંપન્ન હતા, બહુ શક્તિ સંપન્ન હતા. માંત્રિક, તાંત્રિક અને પોતાની આત્મિક શક્તિ પણ જબરદસ્ત હતી એમની પાસે. અને એમને કીધું કે એક કામ કરો, ચિંતા નહીં કરો. કારણ કે એમને પ્રસંગ ખ્યાલમાં તો બરવાડામાં આવો પ્રસંગ બનેલો, ત્યારે બરવાડામાં રહેલા યતિજીએ આ પ્રયોગ કરેલો. એમને ખ્યાલ હતો એટલે એમને કહ્યું આપણે આ પ્રયોગ કરીએ. એમને કીધું આખું ગામ બહાર નીકળી જાઓ, ગામનો એક પણ માણસ ગામમાં ના રહે, બધા બહાર નીકળી જાઓ. અને આખું ગામ બહાર નીકળી જાય. અને બહાર ગયા પછી ત્યાં પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કર્યો. ઠાઠ માઠથી એકદમ ભક્તિપૂર્વક સ્નાત્ર મહોત્સવ થયો. પછી એમને કહ્યું કે એક કામ કરો, આ સ્નાત્ર મહોત્સવનું જે પાણી છે એ બધા ઘરે લઈ જાઓ અને ઘરની અંદર પાણી છાંટો. અને બધા ઘરમાં પાણી છાંટ્યું અને સારા મુહૂર્તે બધાને પ્રવેશ કરાવ્યો. અને બીજે દિવસ ત્યાં ઉપદ્રવ બન્યો. આ સ્નાત્ર પૂજાનો મહિમા. 30,000 જેટલા આંબા એક બગીચામાં વાવેલા હતા, પણ એમાં કેરી નથી આવતી. એટલે રાજાને થયું કે હવે આમાં કેરી નથી આવતો, આમાં રાખીને શું કામ છે. અને એના માણસોને કીધું બધા આંબાને ગ્રસ્ત કરી દો. ત્યાં એક ભાવુક વ્યક્તિ એને આ સમાચાર સાંભળ્યા અને એને થયું કે ચાલો આ ખોટું થઈ રહ્યું છે. એક સાથે 30,000 આંબાઓનો કચ્ચરઘાણ નીકળી જાય, આ આપણાથી જોવાય કેવી રીતે? એને રાજા પાસે જઈને વાત કરી કે રાજાને એક કામ કરો, મને તમે માત્ર 6 મહિના આપો, હું આંબા ઉપર કેરી લાવી. સારું, તારે જે કરવું તે કર. 6 મહિનામાં જો કેરી નહીં આવી તો બધા થોડી થોડી સાફ કરી નાખી. તો કે કઈ વાત. અને એને 6 મહિના સુધી એ બગીચામાં રોજ પરમાત્માનું સ્નાત્ર ભણાવ્યું. રોજ બધા જ વૃક્ષોને એ સ્નાત્ર જળ છાંટ્યું. અને 6 મહિનાના અંતે બધા જ આંબા ફળીભૂત થયા, બધે કેરીઓ આવવાનું ચાલુ થઈ ગયું અને રાજા ખુશ થયા. આ સ્નાત્રનો મહિમા છે. કેટલો અદભુત સ્નાત્રનો મહિમા છે. પણ હું જોઉં છું કે સ્નાત્રમાં તો 5-10 માણસો જ હોય છે, બાકી બધા ઘરે જ બેઠા હોય છે. એક કામ કરજો, મારી એક ઈચ્છા કરી. 28મું ચોમાસું હતું. એક દિવસ સક્રસ્તવના અભિષેકનો પ્રસંગ હતો. કુદરતી સહજ રીતે સક્રસ્તવના અભિષેક સરસ રીતે થયા પછી બીજે દિવસે પ્રવચનમાં મેં લોકોને વાત કરી કે કાલે સક્રસ્તવની તો આપણે ખૂબ આનંદ માણ્યો, પણ આ પરમાત્માનો અભિષેક રોજ જો ઠાઠમાઠથી થાય તો એ અભિષેકનો આનંદ કેટલો બધો આવે. તો બધા કે મને કેવું કે મેં બધું મારે ખાલી 15 થી 20 યુવાનો જોઈએ. 15 થી 20 યુવાના નામ લખી લો અને બીજે દિવસથી આપણે સારા મૂર્તિ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા સરસ મજાના ગીત અને વાજિંત્રો સાથે 4-5 ગીતો ગાવાના અને એક માહોલ બનાવવાનો અને પછી ઠાઠમાઠથી વાજિંત્રોના નાદ સાથે પરમાત્માનો અભિષેક કરો. જેમ પાલીતાણામાં ચાલે છે, ગિરનારમાં ચાલે છે, ઘણા તીર્થોમાં ચાલે છે. અહીંયા શરૂ કરો તમે. અને ખરેખર યુવાનો માની ગયા અને યુવાનો કાર્યક્રમ શરૂ કર્યો. શ્રાવણ સુદ 5મના દિવસથી અમે શરૂઆત કરાવી. તમે નહીં માનો, 2074ની સાલ અને આજે કઈ થી 2080, લગાતાર 6 વર્ષથી રોજે રોજ ઠાઠમાઠથી પરમાત્મા આદિનાથ દાદાનો અભિષેક ઠાઠમાઠ રોજે રોજ. અને પછી તો લોકોનો પણ ઉલ્લાસ વધતો જાય. કોઈનો જન્મ દિવસ હોય, કોઈનો કોઈ એનિવર્સરી હોય, કોઈનો કોઈ દિવસ હોય, કોઈને છોકરાનો જન્મ દિવસ હોય, બધા અભિષેકમાં બધા લઈ આવે અને ચડાવો જોરશોરથી બોલે. ચડાવો વધી ગયા, ઇન્કમ વધી ગઈ અને જે આનંદ આવે. એટલે મારી તો તમને બધાને પ્રેરણા છે કે આપણે સિમંદર સ્વામીજીના લઈને આદેશ્વરજીના બંને જગ્યાએ સરસ મજાનું એક મંડળ બનાવી દો, અભિષેક ગ્રુપ મંડળ, અભિષેક મંડળ બનાવી દો. અને એવા યુવાનો તૈયાર થઈ જાઓ. 10-15 યુવાનો ત્યાં કરે, 10-15 યુવાનો અહીંયા કરે અને બાકીના જેટલા જોડાવું એટલા જોડાય. પણ વાજિંત્રોના નાદ સાથે અદભુત પરમાત્માનો અભિષેક થાય. લોકો જોવા માટે દોડીને આવે કે વાહ, શું આનંદ છે આ પરમાત્માના અભિષેકનો. બસ આવો એક સરસ
રોજનો કાર્યક્રમ બનાવી દો. તમે ધારો તો બધું થઈ શકશે, માત્ર થોડીક ઊંઘ તમારે છોડવાની રહેશે. બાકી બીજું તો કંઈ છોડવાનું આવા આવતું નથી. કંઈ બીજું તો માત્ર મેળવવાનું જ આવે છે. બાકી બધું મેળવવાનું જ છે. ખાલી થોડી ઊંઘ છોડો, થોડો સમય આ પરમાત્માની ભક્તિમાં આપો અને તમે જોજો એ પરમાત્માની ભક્તિ કરતા કરતા તમારું જે ઉત્થાન થશે, તમારા ન ધારેલા કાર્યો જે સિદ્ધ થઈ જશે, એ પરમાત્માની ભક્તિનો પ્રભાવ તમે માણશો, 100% માણશો. પણ એક વાર શરૂ કરો, આવશે. હું સ્નાત્રની વાત નથી કરતો, હું પરમાત્મા આદિનાથના અભિષેકની વાત કરું છું. હા, મારો આખો એંગલ અભિષેકનો છે. બસ ઠાઠ માઠથી પરમાત્માનો અભિષેક થાય, વાજિંત્રોના નાદ સાથે પરમાત્માનો અભિષેક થાય. 15-20 યુવાનો બેઠા હોય અને સરસ મજાના ભક્તિ ગીતો ગાતા હોય અને એમાં પછી પરમાત્માનો સાથ, અભિષેકનો દુહો અને એના ગીતો, અદભુત ગીતો છે પરમાત્માના અભિષેકના ગીતો. તમારી પાસે ન હોય તો નિલેશભાઈ આપશે તમને. અદભુત ગીતો છે અને એ ગીતો ગાતા જાવ ને પરમાત્માનો અભિષેક થતો જાય, આખું એક વાતાવરણ અદભુત તૈયાર થઈ જાય. બસ એક વાતાવરણ તૈયાર કરો ભક્તિનું, અને પછી તમે જે ભક્તિનો આનંદ માણશો ને, તમને થશે કે ખરેખર જિંદગીમાં આ જ આનંદ માણવા જેવો છે, બીજો કોઈ આનંદ ખરેખર માણવા જેવો નથી. આવો અદભુત આનંદ તમને માણવા માટે મળશે. સ્નાત્ર પૂજાવાળા ભલે સ્નાત્ર પૂજા કરતા, પણ તમે માત્ર અભિષેકમાં જુઓ. આપણે એક આખું અભિષેકનું બહુ મસ્ત મજાનું વાતાવરણ તૈયાર કરવું છે. એવું પાલીતાણામાં છે, ગિરનાર ઉપર છે. સ્નાત્ર પૂજાની વાત નથી, માત્ર અભિષેક પરમાત્માનો થાય. હા, મૂળનાથ દાદાનો અભિષેક, પરમાત્માનો પૂનમના અભિષેક કરીએ છીએ. એ તો સક્રસ્વનો અભિષેક. એ સક્રસ, એમાં કેટલા આવે છે મને ખબર છે. હું બે પૂનમથી હું જઉં છું રોજ ત્યાં. હજી તમે ઊંઘો છો, ખરેખર ઊંઘો છો. થોડા જાગતા થઈ જાઓ. બસ અમારું કામ તો માત્ર તમને જગાડવાનું છે. અને ખરેખર જો યુવા શક્તિ જાગૃત થશે ને, તો આ બધા કાર્યોનો આનંદ આખા સંઘને પણ પ્રાપ્ત થશે. એટલે હવે ખરેખર યુવા શક્તિને જાગૃત થવાનું છે. 10-15 યુવાનો આદિનાથમાં, 10-15 યુવાનો સિમંદર પરમાત્મા પાસે, અને રોજ પરમાત્માનો આવો ઠાઠ આમ ઘંટનો નાદ થતો હોય, શંખનો નાદ થતો હોય, વાજિંત્રનો નાદ થતો હોય, લોકો આમ ગીતો ગાતા હોય, ઝૂમતા હોય, અને એ રીતે ચામર પરમાત્માને વિંજાતા હોય. શું મસ્ત મજાનું એક વાતાવરણ તૈયાર થઈ જાય. અને આવા વાતાવરણમાં જયારે પરમાત્માનો અભિષેક થાય, તમને કહું, તમે લખલૂટ પુણ્યકર્મ બાંધશો. તમને કલ્પના નહીં આવે કે કેટલું પુણ્ય બંધાવ્યું છે. તમે એક માત્ર પરમાત્માને અડધો કલાક આપીએ છીએ ને, પરમાત્મા આખા જીવનને ઉચકી લેવાનું કામ કરે છે. આ તાકાત પરમાત્માના ભક્તિની છે. તો આટલું શરૂ કરજો. ભલે આજે વિચારજો, આવતીકાલે યુવાનો નામ લખાવજો. બંને જગ્યાએ 15-20 યુવાનો નામ જો આવી જાય, યુવાનો નથી એવું નથી, યુવાનો ઘણા બધા છે અહીંયા આગળ, સગલા બંધ સેંકડો યુવાનો છે આપણા ઘાટકોપરના આ સંઘની અંદર. બસ માત્ર તમારી શક્તિને જાગૃત કરો, સમયને બરાબર ભક્તિની અંદર લગાવી દો અને જીવનમાં માણો કે ભક્તિ શું છે. આજે તો ખાલી હિંટ આપું છું. રાત્રે મળજો યુવાનો. આજે રાત્રે આપણે યુવાનોને મળીએ, બરાબર? તો કે આજે 14 છે, પ્રતિકોળ મોડું ઉઠે, કઈ નહીં, આજ કાલ ગમે ત્યારે પણ યુવાનોની એક મિટિંગ કરીને બને એટલું આપણે ગોઠવવા પૂરેપૂરો પ્રયત્ન કરીએ. બસ, અને એ પરમાત્માની ભક્તિ જામશે ને, સંઘનું પુણ્ય પણ ખરેખર વધી જશે. એટલે આ કામ કરવા જેવું છે. શ્રાદ્ધ પૂજા, દેવદ્રવ્યની વૃદ્ધિ. વર્તમાન સમય એવો છે કે દેવદ્રવ્યની વૃદ્ધિ ઢગલાબંધ રીતે ચાલુ છે. એટલા બધા ચડાવવા આપણા દેવદ્રવ્યની વૃદ્ધિના આજે પણ ચાલુ છે. પરમાત્માનું પુણ્ય છે. પ્રભુનું પુણ્ય જ એવું છે કે પ્રભુને કોઈ પણ વાત મૂકે, કાલે રથની વાત મૂકીને તો 12-24 થઈ ગયા. આ પ્રભુનું પુણ્ય છે. પરમાત્માનું પુણ્ય જ એવું છે કે તમે આમ ચડાવો, બોલાવો પરમાત્માના નામે કંઈ પણ, એટલે લોકો રહેતા થઈ જાય, ચાલુ થઈ જાય, અને ભક્તિ અહીંયામાંથી ઉછળે અને દ્રવ્યનું સમર્પણ કરે. દેવદ્રવ્યની વૃદ્ધિ. એક સમય એવો હતો કે દેવદ્રવ્યની વૃદ્ધિ ખરેખર કરવાની હતી. કારણ કે એક સમય એવો હતો કે આ બધા મંદિરોને સાચવવા માટે એટલી સંપત્તિ આપણી પાસે નહોતી. પણ અત્યારે દેવદ્રવ્યની વૃદ્ધિ ખૂબ થઈ રહી છે. ઢગલા બંધ કરોડો રૂપિયા દેવદ્રવ્યમાં અત્યારે આવી રહ્યા છે. હવે તો એની વ્યવસ્થા કેમ કરવી ને એ સવાલ છે. પૈસા તો છે, વ્યવસ્થા કરવી અઘરી થઈ જાય ક્યારેક ક્યારેક. દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એટલી કરજો, નાની પાડું. પણ આજના કાળની અંદર જ્યાં જરૂરિયાત છે ત્યાં તમારા પૈસાને ખાસ લગાવવાનો પ્રયત્ન કરજો. સાધ્યવિધિ ગ્રંથમાં રત્નશેખર સુરેશ્વરજી મહારાજ સાથે બહુ મજાની વાત લખી છે કે આખો બગીચો હોય, એ બગીચાના બધા વૃક્ષોને માળીએ પાણી પીવડાવવાનું હોય, પણ છતાં કયા વૃક્ષ ઉપર માળીનું ધ્યાન વધારે હોય?
જે વૃક્ષ સુકાતું હોય, જે છોડ સુકાતો હોય એના ઉપર માળીનું ધ્યાન વધારે હોય, એમાં પાણી વધારે આપે, એની માવજત વધારે કરે. બસ મારે આજે શ્રાવક તરીકે તમને આજે એટલું જ કહું છે, શ્રાવક એ જીન શાસનનો માળી છે. શ્રાવક જીન શાસનનો માળી છે. અને એટલે માળીએ 7 ક્ષેત્રોમાં જીવડ્યા, અનુકંપા વગેરે ક્ષેત્રોમાં જ્યાં જે ક્ષેત્રમાં છોડ સુકાતો હોય એ ક્ષેત્રમાં વધુ પાણી આપવાનો પ્રયત્ન કરજો. અને એટલે કોઈ પણ સંઘમાં જાઓ એ તમામ સંઘોમાં એક ખાતું હંમેશા થોડું ડેમેજ હોય અને એ ખાતું છે સાધારણ ખાતું. બસ આજે એની જ વાત કરવી છે. એ સાધારણ ખાતુંને મજબૂત કરવું એ અમારા શ્રાવક તરીકે આ માળીઓની ફરજ છે. તમે બધા માળી છો, જીન શાસનના બગીચાના માળી છો, અને માળી તરીકે તમારી ફરજ છે કે સાધારણ ખાતાને તરબતર કરો. મારા સંઘનું સાધારણ ખાતું એટલું છલકાઈ જાય કે મારો સંઘ પોતાની તો સંઘની વ્યવસ્થા કરે એમ નહીં, મારો સંઘ 10 સંઘને સાચવે એ તાકાત મારા સંઘની પાસે હોય છે. પણ આ બધું ક્યારે થાય? તમે ઉદારતાપૂર્વક સાધારણ ખાતામાં લખાવો તો જ થાય, એ તો ક્યારે પણ થઈ ન શકે. એટલે આજે તો એટલું જ કહેવું છે કે તમે સાધારણ ખાતાને તરબતર કરી દેજો. જ્યારે પણ હમણાં સાધારણ ખાતાની વાત આવશે, સાધારણ ખાતાની વાત આવશે, તમે મન મૂકીને એમાં તમારા પૈસા લગાવી દેજો. કારણ કે એક સાધારણ ખાતું હશે ને બરાબર ચાલતું તો બાકીના બધા ખાતાઓમાં એક સાધારણ ખાતું ચાલતું હોય તો કેટલા લાભો મળે, ચિત્કાર લાભો સાધારણ ખાતામાંથી તમને મળે. થોડી પરમાત્માની ભક્તિ એમાંથી થાય, ક્યારેક સાસોટી ભગવાનની ભક્તિ પણ થાય, ક્યારેક રિયાવત પણ એમાંથી થાય, આમેલ ખાતું પણ ચાલે, મીઠું રસોડું પણ એમાંથી ચાલે. આમ તમે જો ઢગલા બંધ કાર્યો શાસનના એ સાધારણ ખાતામાં થાય. સામયું થાય, ગુરુ ભગવાન તો એ પણ સાધારણ ખાતામાંથી જ થાય. એટલે સાધારણ ખાતાને જેટલું બને એટલું વધુ ને વધુ આજે મજબૂત કરવાની વાત કરું છું. મહાપૂજા, 5મું કર્તવ્ય મહાપૂજા, જીન મંદિરનો સરસ મજાનો શણગાર, થતી ભાવોની વૃદ્ધિ. મુદ્દાઓ તો ઘણા બધા છે પણ સમય પણ ખાસો થઈ ગયો છે. મહાપૂજા, એક વસ્તુ યાદ રાખજો, પરમાત્માની ભક્તિમાં વિવેક બહુ જરૂરી છે. મહાપૂજા તમે ગમે તેટલી કરો, ટોપ ક્લાસની કરો, અદભુત શણગાર કરો જિનાલયનો, પરમાત્માનો, બધું જ, પણ અને એમાં ભલે હજારો લોકો આવે અને પોતાના સમ્યક દર્શનને નિર્મળ કરે. મહાપૂજા અનેક લોકોના સમ્યક દર્શન નિર્મળતાનું કારણ બની શકે છે. અને એટલે અદભુત શણગાર કરવો ના નહીં, પણ બીજે દિવસે જયારે એની વ્યવસ્થા કરો ત્યારે બહુ વિવેકપૂર્વક વ્યવસ્થા કરજો. પછી પૂજારી લઈને નાખી દે અને પછી બીડીઓ જીવા તો ખૂબ ઉભરાય, એ આપણો વિવેકની મર્યાદા સુધી ચૂકી જવાય છે. એટલે વિવેકપૂર્વક તમે જેટલી પરમાત્માની ભક્તિ કરશો તો વિશેષ કોટીનું પુણ્ય તમારા ખાતામાં જમા થશે. પણ બધામાં વિવેક આજીન શાસનમાં અત્યંત જરૂરી છે. તો મહાપૂજા કરજો. 6ઠ્ઠા નંબરમાં સ્તુત પૂજા છે. દુષ્મ કાળ જીન બિંબ જીનાગમ ભવિયણકુ આધાર. આ પરમાત્માના આગમો, આ પરમાત્માનું સ્તુત આપણા માટે આધાર છે, તરવા માટેનો આધાર છે. અને એટલે એ સ્તુતની પૂજા કરો. જ્ઞાનની પૂજા, ધનતેરસે ધનની પૂજા કરો છો, અને કારતક સુદ 5મે કદાચ જ્ઞાનની પૂજા કરો છો. પણ એ જ્ઞાન જે ગોઠવીને પૂજા કરો છો, જ્ઞાન જે ભંડારોમાં પડ્યું છે એને ક્યારે જોવા ગયા છો? ભંડારોમાં પડેલા જ્ઞાનની સ્થિતિ શું છે? અમુક સરસ અમારા યુવાનો શ્રાવકો છે, બરાબર સંભાળે છે, બધું સારું છે, સંઘનું પુણ્ય છે, શ્રાવકો સંભાળે છે. અમારા હેમાનભાઈ ને બધા સરસ રીતે સંભાળે છે, બહુ આનંદ છે. હા, અમે આવીએ એટલે તરત જ આવી જાય, સાહેબ પુસ્તકનું કંઈ કામ હોય તો કહેજો. અને આનંદ થાય, એમને આનંદ થાય કે સંઘની વ્યવસ્થા બહુ સરસ છે. પણ બધાની ફરજ છે, કારણ કે જ્ઞાન બધાનું છે, એકનું નથી. સંઘનું જ્ઞાન ભંડાર એ મારો જ્ઞાન ભંડાર છે એમ સાચવવાનો પ્રયત્ન કરો. 2001ની સાલ જે ભયંકર ભૂકંપ આવ્યો, 2000ની સાલમાં ભયંકર ભૂકંપ આવ્યો. એ ભૂકંપની શરૂઆત કચ્છમાંથી થઈ અને જ્યાંથી શરૂઆત થઈ એની બાજુનું ગામ હતું મનફરા. ચોબારી એનું એપી સેન્ટર હતું, બાજુમાં મનફરા. અને મનફરામાં સરસ મજાનો જ્ઞાન ભંડાર હતો. અને ભૂકંપ આવ્યો એટલે આખો ઉપાસ થઈ કાઢો તો ભૂજ થઈને નીચે પડ્યો. અને એમાં ભંડારના જે કબાટો હતા એ કબાટો પણ બધા જ 12 ચોકમાં આવી ગયા.
કપાટો ખુલી ગયા અને બધા પુસ્તકો વેરણ છેરણ ચોકમાં પડ્યા. તેના એક ભાઈ, આ મુનિમજી હતા, બધી વ્યવસ્થા સંભાળતા હતા, પણ જૈન હતા, અને એમને થયું કે આ બધું આ જ્ઞાન ચોક વચ્ચે પડ્યું છે. એમને નક્કી કર્યું, બધા જ પુસ્તકોને ભેગા કર્યા, સરસ રીતે એક ખોખા વગેરેમાં પેક કર્યા, અને બધા પુસ્તકો લઈને જ્યાં સારી જગ્યા હતી ત્યાં મૂકવા માટે ગયા. પણ આ બધું કરતા હતા ત્યારે એમની સ્થિતિ શું હતી? એમનું પોતાનું મકાન આખું પડી ગયું. એના કરતા પણ સહન ન થાય એવી આઘાતજનક ઘટના એ હતી કે એમના પત્ની એ મલબાની નીચે દટાયેલા હતા. એક બાજુ પત્ની આ કાટમાળની નીચે દટાયેલી છે, અને બીજી બાજુ આ જ્ઞાન ભંડારના પુસ્તકો બધા વિરણ પડ્યા છે. શું કરવું? પત્ની પાસે જવું કે અહીંયા જવું? તમે શું કરો? એ ભાઈએ વિચાર કર્યો કે આટલો બધો કાટમાળ જે પડ્યો છે મારાથી ખસેડવાની કોઈ તાકાત નથી, એટલે હું અત્યારે ના ઈલાજ છું. પત્ની માટે હું બીજું કશું જ કરી શકું તેમ નથી, પણ જેના માટે કરી શકું એમ છું એ કામ તો પહેલું કરું. અને એટલે જ્ઞાન ભંડારને સાચવવાનું કામ પહેલું કર્યું. પત્નીનું જે થવું હશે થશે, એ આપણા હાથમાં નથી. શું ભાવ છે જ્ઞાન પ્રત્યે! આ શ્રુત પૂજા છે. આવી શ્રુત પૂજા કરવાનું સદભાગ્ય તમને મળી જાય, આ જ્ઞાન પ્રત્યેનું બહુમાન વધારી. સોનાની ઘીની મૂકીને કલ્પસૂત્રનું પૂજન કરશો. એક મજાનો આયામ બતાવું. તમારે જ્ઞાનની પૂજા કરવી હોય તો એટલું નક્કી કરો કે આ વર્ષમાં હું કમસે કમ 50 નવી ગાથા ગોખીશ. આ જ્ઞાનની પૂજા છે. તમે શું ન કરી શકો બધું કરી શકો, પણ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરો. પ્રાચીન પ્રસંગો તો ઘણા બધા છે. અજયપાલના રાજ્યકાળમાં પાટણથી આખો ભંડાર જેસલમેર પહોંચાડ્યો. શ્રાવકોએ માથે ઉચકીને બધા જ હસ્તલિખિત પ્રતોના બધા જ દબાવો ઉચકીને ભૂગર્ભ માર્ગથી પાટણથી જેસલમેર લઈ ગયા. કેટલું જાનનું જોખમ! ભૂલે ચૂકે જો અજયપાલને ખબર પડી જાય કે આ લોકો ઉચકીને લઈ જાય છે તો એની પાછળ પડી જાય અને બધા એને ખતમ કરી નાખે. જાનનું જોખમ લઈને આપણા શ્રાવકોએ આ ભંડારોને સાચવ્યા છે. આજે જેસલમેરનો હસ્તલિખિત ભંડાર એ આપણા જૈન શાસનનો સૌથી શ્રેષ્ઠ કોટીનો ભંડાર છે. એમાં જે તાડપત્ર પત્રો પડી છે, એમાં જે હસ્તલિખિત પત્રો પડી છે, એટલી પ્રાચીન છે કે એના આધારે જો સંશોધન થાય તો ઘણા બધા ગ્રંથોની શુદ્ધિ થઈ શકે. જંબુજી મહારાજ સાહેબ આપણે ઘણા બધા કામો કર્યા છે. કેટલી વાર જેસલમેર ગયા, કેટલા ચોમાસા જેસલમેર કર્યા. આ ભંડારને આખો વ્યવસ્થિત કરવાનું કામ એમને કર્યું છે. આખું સ્કેનિંગ કરવાનું કામ કર્યું છે. આ ભંડારે કોઈ ન પહોંચી શકે તો જ્યાં દૂર બેઠેલા સાથોથી ભગવાનને પણ આ ભંડારમાંથી હસ્તગત જોઈતી હોય તો મળી શકે. સ્કેનિંગ કરાવી દીધું, તમે માગો એ ટાઈમે તમને આખું હસ્તલિખિત પ્રતનું ઝેરોક્ષ મળી જાય. આ રીતે જ્ઞાન ભંડારનો સાચવે છે. આ શ્રુત પૂજા છે. અને ત્યાર પછી રાત્રિ જાગરણ. જાગો તો છો જ તમે બધા. રાતના રાજા જ છો અમે. પણ આ રાત્રિ જાગરણ એ પરમાત્મા ભક્તિ માટેનું જાગરણ. પરમાત્માના કલ્યાણકો, ગુરુ ભગવંતોની કોઈ પુણ્યતિથિ વગેરે વિશિષ્ટ કોઈ ધર્મના પ્રસંગો હોય, એ પ્રસંગોએ બસ રાત્રે માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિ કરવી, એનું નામ રાત્રિ જાગરણ છે. અમારે ત્યાં મહાત્માઓ દિવસે સાધના ન કરી શકે તો રાતના સાધના કરે. આ રાત્રિ જાગરણ. હમણાં જ એક પ્રસંગ વાંચીને આવ્યો. અશોકચંદ્ર શ્રી મહારાજ એક ઉપાસનામાં બિરાજમાન હતા અને એમની સાથે યશોદેવ શ્રી મહારાજ બિરાજમાન હતા. હા, અને એકાએક અશોકચંદ્ર શ્રી મહારાજ રાતના ઉઠ્યા હશે, અને રાતના ઉઠ્યા પછી એમને જોયું કે યશોદેવ શ્રી મહારાજ પાઠ ઉપર ક્યાં દેખાતા નથી. અડધી રાત્રે આચાર્ય ભગવાન ક્યાં ગયા? અડધી રાત્રે આચાર્ય ભગવાન ક્યાં ગયા? અને અશોકચંદ્ર મહારાજ ઉઠીને જોયું કે આચાર્ય ભગવાન ક્યાં છે. એકદમ પાટની નજીક ગયા
તો સ્તબ્ધ થઈ ગયા. પાટની બાજુમાં યશોદેવસિંહ ઉભા ઉભા કાવશક કરતા હતા મધ્ય રાખી. પાછળથી એમને ખબર પડી. યશોદેવસિંહે કીધું કે શું કરું, દિવસે તો એટલી બધી પબ્લિકની ભીડ જામે છે કે સાધના કરી શકતો નથી, એટલે મધ્યરાત્રે હું સાધના કરું છું અને રોજના 500 લોગસનો કાવશક કરું છું. રાત્રિ જાગરણ. જાગો, રાત્રે જાગો. ધંધા માટે જાગો, પૈસા માટે જાગો, કે પિકનિક માટે જાગો, એ બધા ઉજાગરા કહેવાય. અને રાત્રિ જાગરણ ન કહેવાય, એને ઉજાગરા કહેવાય. અને ધર્મ માટે જાગો તો એને રાત્રિ જાગરણ. ધર્મ જાગરિકા. રાત્રિ જાગરણની બહુ મસ્ત મજાની વાત છે. તો રાત્રિ જાગરણ 8મા નંબરમાં ઉદ્યાપન. દર્શનગાન ચારિત્રના ઉપકરણનું ઉજવવું. સિદ્ધિ તપના તપસ્યો તપ તો થઈ ગયો બધો સરસ. અને આપણે ત્યાં શાસનમાં કેવું છે કે તપની ઉજવણી ઉજવણા સ્વરૂપે કરવી છે. બીજી બધી ઉજવણી તો આપણે કરવાના, પારણા મસ્તન બધી ઉજવણી થવાની. હવે સિદ્ધિ તપના તપસ્વીઓની ઈચ્છા હોય તો ઉજવણું કરી શકે, એમની ઈચ્છા હોય તો ઉજવણું કરી શકે. ઉજવણામાં શું આવે, દર્શનગાન ચારિત્રના ઉપકરણો મૂકવાના હોય. પછી એ દેરાસરમાં લાભ મળે. જ્ઞાનના ઉપકરણો સાવસાવિકો ભણવા માટે પણ લઈ જવા હોય તો લઈ જઈ શકે. અને ચારિત્રના ઉપકરણો સતોથી ભગવંતને વરાવવા માટે કામ લાગે. દર્શનગાન ચારિત્રની મસ્ત મજાની આરાધના સાધનાનો લાભ એ તમને ઉજવણા દ્વારા પ્રાપ્ત થાય. એટલે એક છોડ ભરાવો અને સાથે એનું ઉજવણું થાય તો સરસ મજાનો લાભ તપસ્વીઓને એમના ઉજવણા સ્વરૂપે પણ જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે વર્ષે કરવું જોઈએ. આમ તો વાર્ષિક કર્તવ્ય છે, બધા વર્ષે કરવું જોઈએ, પણ વર્ષે ન કરશે કઈ નહીં. પણ આવા તપ નિમિત્તે કંઈ કરવું હોય તો થઈ શકે. વિચારજો, ભાવના હોય તો સંઘ આયોજન કરે. બરાબર, તો તમે લખાવશો સંઘ આયોજન કરવાનું છે, એમાં વાંધો નથી. કેમ આપી દો જે આપે એ તમે બોલજો તમારી ભાષામાં. બાકી એક વાત એમાં છે તો ઘણું બધું. અધિકરણ ઉપકરણની બહુ મજાની વાતો મારે તમને આના માધ્યમથી સમજાવવાની છે, પણ સમય હમણાં ઘટે છે. આપણે ફરી પાછા ક્યારેક લઈશું. આ કર્તવ્યને ઉંચકીને બરાબર મજાથી આપણે ચાલુ પ્રવચનની અંદર જોઈશું. અને છેલ્લે શાસનની પ્રભાવના. એક છોકરો ઘરે જમવા બેઠો હતો. ભાભીએ એને રોટલો આપ્યો અને ઠંડો હતો એકદમ. એટલે પેલો છોકરો એકદમ ગુસ્સે થઈ ગયો કે હાવ ઠંડો રોટલો આવો આપો છો જમવા માટે, થોડુંક તો ગરમ કરીને આપો. તમે ગુસ્સે નથી થાવ, તમે 200 રૂપિયા ભરવા પડશે. નિલેશ વિરોધ 200 રૂપિયા જ કરાય. બહુ ગુસ્સો થઈ ગયો છોકરો. અને ભાભી હળવાશથી કીધું, દિયરજી આટલા બધા ગુસ્સે થવાની જરૂર નથી મારા ઉપર. કઈ બહુ તો તમે શું કહી આમ રત્નોની લૂમ તોડીને લાવો છો, આટલા ગુસ્સે થાવ છો? એ કમાતા તો છે નહીં, ગુસ્સે થવાનું શું છે વળી? પણ તમારામાં તાકાત જાઓ ને, ઘરે હાથી બાંધો અને હાથી બાંધીને પછી મને કહો તો રોટલો ગરમ ગરમ ખવડાવ. જાઓ લઈ આવો તાકાત, હાથી લઈ આવો, જાઓ. છોકરા કોણ જાય? ઉભો થઈ ગયો, ખાતા ખાતા ઉભો થઈ ગયો, મનમાં ગાંઠ વાળી. અરે ભાભીને કહે છે હાથથી લાવીને જ ઘરે આવીશ, ત્યાં સુધી ઘરે નહીં આ નીકળ્યો બહાર તો નીકળી ગયો, પણ પછી વિચાર કર્યો હાથી લાવવાનો ક્યાંથી? ગુસ્સામાં નીકળવું ચાલુ છે, પણ કરવું ઘણું બધું અઘરું છે. હાથી ક્યાંથી લાવવાનો? એ ખરેખર મગજમાં લાઈટ થઈ. કાંઈ નહીં, એક જગ્યાએ જો મને 100% હાથી મળી જશે. અને સીધો પહોંચ્યો હિરસુરી મહારાજ પાસે. જગતગુરુ હિરસુરી મહારાજ પાસે પહોંચ્યો અને મોટી સભા ભરાઈ હતી. ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું અને ત્યાં ગયો. અને પ્રવચન પૂરું થવાના એની ઉપર હતું અને ઉભા થઈને વિનંતી કરી, ગુરુદેવ આ ઘટના બની છે અને હું ઘરેથી આવ્યો છું, મને માત્ર તમારા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા છે, આથી તમે જ અપાવી શકો તો મારી આશા પૂરી કરો, મારી આશા પૂરી કરો. હિરસુરી મહારાજ તો કઈ બોલ્યા નહીં, મૌન. પણ એક સાવક ઉભો થઈ ગયો. એને થયું કે ગુરુદેવ પ્રત્યે આટલી શ્રદ્ધા લઈને આ ભાઈ આવ્યો છે, આપણે ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધાને પરિપૂર્ણ કરી. એટલે એ કહે છે કે હાથી મેં તને આપ્યો ભાઈ, મારા તરફથી હાથી ભેટ તને. બીજો એક ભાઈ સાવક ઉભો થઈ ગયો. આ બિચારો ગરીબ માણસ હાથી ઘરે નીચે ખવડાવશે પીવડાવશે શું, હાથી મરી જશે બિચારો. એટલે બીજો ઉભો થઈ ગયો, 1 વર્ષ સુધીનો એનો મહાવતનો ને ચારોનો બધો ખર્ચો મારો, લઈ જા. પેલો તો ખુશ થઈ ગયો અને ઘરે હાથે રહીને જ ગયો. આ શાસનની પ્રભાવ, મારે શાસનની પ્રભાવની વાત કરવી છે. એક વ્યક્તિના હૈયામાં શાસન વસી જાય એવા કાર્યો કરજો. આપણા નાના મોટા કાર્યો આપણે જયારે અજયનો માં કરીએ છીએ ને,
ત્યારે એના હૈયામાં શાસન વસી જાય છે. વસ્તુપાત તેજ પાડે, મંદિરો બનાવ્યા છે ને મસ્જિદો બનાવી છે. આ શાસન પ્રભાવના કાર્ય છે. તો આવા સરસ મજાના શાસન પ્રભાવના કાર્યો તમે પણ કરતા રહેજો. અને એનું એક અંગ વરઘોડો છે અને એમાં બરાબર સાથે આવતા રહેજો. અને ત્યાર પછી છેલ્લું કર્તવ્ય છે શુદ્ધિ. બહુ શોર્ટમાં બતાવું છું, કારણ કે મને ખબર છે પ્રસંગ અને આપણે ચલાવવાનું બધું ઘણું બધું બાકી છે. શુદ્ધિ વર્ષે દરેક શ્રાવક સાવિકાઓએ, દરેક વ્યક્તિએ સાધકે પોતાની આલોચના ગુરુ ભગવાન પાસે લેવી જોઈએ. શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે, ગુરુ ભગવત ન મળે તો 12 વર્ષ સુધી આલોચના માટે રાહ જોજો, અને ન મળે તો 700 માઇલની મુસાફરી પણ શોધીને પણ ગુરુની પાસે આલોચના કરજો. શું મહત્વ મૂક્યું છે આલોચનાનું. આલોચના કે એની મહત્વની વાત એ છે કે એક દિવસમાં આપણું જે પાપ થઈ રહ્યું છે એ પાપનો અંદાજ કદાચ તમને નહીં હોય. કેટલું પાપ થઈ રહ્યું છે, કેટલું પાપ. એક દિવસના પાપનો હિસાબ શાસ્ત્રકારોએ મૂક્યો છે. ન છૂટે દિવસ પછી તમે આ જંબુદ્વીપના બધા પર્વતો સોનાના થઈ જાય, અને જેટલી નદીઓ છે બધી જ નદીઓની રેતીઓ સોનાની થઈ જાય, અને બધાનું તમે દાન આપી દો તો પણ એક દિવસનું પાપ છૂટી શકતું નથી. કેવી રીતે છૂટશે આ બધા પાપો? બસ આ પાપોને છોડવા માટે, એનાથી મુક્ત થવા માટેનો એક જ રસ્તો આપણી પાસે છે. ગુરુ ભગવાન પાસે જઈએ, આપણી જીવનની ડાયરીને આપણે ખોલી નાખીએ, અનકવર કરી દઈએ અને ગુરુદેવને કહીએ, ગુરુદેવ આ જીવનમાં આટલા પાપો થયા છે, મને પ્રાયશ્ચિત આપો, ભવાલોચના આપો, વર્ષનું પ્રાયશ્ચિત આપો, 5 વર્ષનું આપો, 10 વર્ષનું આપો. પણ ગુરુદેવ મારા આત્માને શુદ્ધ કરો, મને આ બધા પાપો ડંકે છે, અને જેને ડંકે છે ને એની જ આલોચના સાચી છે. પાપનો ડંક આપણી પાસે જોઈશે. કોઈ પણ જાતના હિચકિચાટ વિના ગુરુદેવ પાસે જઈને તમે તમારી શુદ્ધિ કરી દો. હજારો જન્મના પાપો, કરોડો દોષ આ ભવના પલાળી ધોઈ નાખે છે ફક્ત અફસોસનું બિંદુ. પલાળી ધોઈ નાખે છે ફક્ત અફસોસનું બિંદુ. બધાય દોષ હરનારું, પતિતને પણ પાવન કરનારું, અમે અગણિત ગુણવાળું દીઠું અફસોસનું બિંદુ. એક અફસોસ, એક પશ્ચાતાપ જો આપણને આપણી ભૂલો પ્રત્યે, આપણા દોષો પ્રત્યે થઈ જાય તો શુદ્ધિ કરવી બહુ સહેલી બની જાય. પણ જે દોષો પ્રત્યે આપણી ઉપેક્ષા હોય એ દોષોની શુદ્ધિ ક્યારે પણ થાય. સંપત્તિની ઉપેક્ષા કરજો, દોષની ઉપેક્ષા ક્યારે પણ ન કરતા. મળતી સંપત્તિને ઠુકરાવી શકાય છે, પણ આપણા દોષોને ક્યારે પણ સાચવવાનો પ્રયત્ન નહીં કરતા. દોષને કાઢવાનો પ્રયત્ન કરજો, અને એટલે શુદ્ધિ કરજો, જે શુદ્ધિ દ્વારા આપણો આત્મા જલ્દીમાં જલ્દી કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. વિજ્ઞાન જગતમાં એક અભિશાપ છે. વિજ્ઞાન જગતમાં એક અભિશાપ છે કે એક અસાધ્ય રોગની દવા વિજ્ઞાન શોધે એની પહેલા બીજો અસાધ્ય રોગ ઉભો થઈ જાય, આવી જ જાય. એસની દવા શોધાને તો કેન્સર આવ્યું, કેન્સર શોધે બીજું આવશે. કોઈને કોઈ રોગ આવી જ જાય કે જેની દવા પૂર્ણપણે વૈજ્ઞાનિક જગતમાં પણ ન હોય. આ પરમાત્માનું શાસન એટલું બધું અદભુત છે. અહીંયા બધા દોષોનો ઉપાય છે. એ બધા દોષોને સાફ કરી શકાય છે, અને સાફ કરીને સિદ્ધ બની શકાય છે. અને બધા દોષોને સાફ કરનારું એક ઔષધ મિચ્છામી દુક્કડમ, પાપોનું મિચ્છામી દુક્કડમ. આ બધા દોષોને સાફ કરનારું એક જબરદસ્ત પ્રભુએ આપેલું એક ઔષધ છે. આ ઔષધને જો આપણે બરાબર લઈ શકીએ તો આપણે આપણા જીવનની, આપણે આપણા આત્માની પૂરેપૂરી શુદ્ધિ કરી શકીએ. એટલે આ શુદ્ધિ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ગોસાળાએ પાપનો પશ્ચાતાપ કર્યો. ભાવ નિક્ષેપે રહેલા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરની એને આસાધના કરી. ભગવાન મહાવીરને મારવા માટે ગયો હતો. ભગવાન મહાવીરની સામે તેજો નિષ્ઠા છોડી દીધી. એ આત્મા પણ પામી ગયો, એ પણ સમ્યક દર્શન પામી ગયો. એ પરમાત્મા ઉપર છોડેલી તેજો નિષ્ઠા ફરીને પાછી આવી અને ગોશાળાના પેટમાં ઉતરી, અને એમાં પરમાત્માના પવિત્ર આંદોલન પરમાણુઓ જે ભળ્યા એ પરમાણુએ ગોશાળાને પશ્ચાતાપની ધારે લગાવી, અને અંતિમ સમયે ગોશાળો પશ્ચાતાપમાં ચડ્યો.
મેં કેટલા પાપો કર્યા છે, મેં ગુરુનો કેટલો દ્રોહ કર્યો, મેં ગુરુ સામે બળવો કર્યો, મેં ગુરુને મારવા માટેનો પ્રયત્ન કર્યો. અને પોતાના બધા અનુયાયીને ભેગા કરીને કહે છે, તમે મારા જો સાચા અનુયાયી છો તો મરતી વખતે મને એક પ્રતિક એક સંકલ્પ અને મને વચન આપો, હું જેમ કહું એમ તમે કરશો. બધા કે તમે કહો એમ કરશું. તો કે હું મરી જઉં ત્યારે મારા પગે દોરડી બાંધીને જેમ કૂતરાને આખા નગરમાં ફેરવે એવી રીતે આખા નગરમાં મારા આ શરીરને ફેરવજો, મારા મૃત્યુને ફેરવજો અને મોઢેથી બોલજો કે આ ગોશાળા જીવો ગુરુદ્રોહીને પાપી બીજો કોઈ આત્મા થયો. આટલો પશ્ચાતાપ એને પોતાના પાપ પ્રત્યે થયો. અને એ વખતે આ પશ્ચાતાપની ધારામાં એ સમ્યક દર્શન પામી ગયો. ભલે ઘણા ભવોનું પરિભ્રમણ છે, પણ સમ્યક દર્શન પામી ગયો માટે મોક્ષ તો એનો નિશ્ચિત થઈ ગયો. તો આવો પરમાત્માની આસ્થાપના કરવા વાળો પણ જો પશ્ચાતાપની ધારાએ ચડી અને પોતાના મોક્ષનું રિઝર્વેશન કરી શકતો હોય તો આપણે તો એવા પાપો તો કર્યા નથી, પણ જેટલા કર્યા છે એટલા ગુરુ ભગવાનની પાસે જઈને તમારા પોતાના જે ગુરુ ભગવંત હોય એ ગુરુ ભગવાનની પાસે જઈને તમારી જીવનની ડાયરીને ખોલી નાખજો. જેટલા પાપો કર્યા છે બધા પાપોને મૂકીને કહેજો ગુરુદેવ આલોચના આપી દો, મારે શુદ્ધ થવું છે. આ શુદ્ધિનું સરસ મજાનું કર્તવ્ય છે. આ રીતે 10-11 કર્તવ્યો આગળ આપણે પરિપૂર્ણ કર્યા છે. આજનું કર્તવ્ય છે પૌષધ. એના વિશે આપણે છેલ્લે જોઈએ. હવે પેલા સંજ્ઞા કાર્યો કરીને પછી આગળ. સ્કૂલની અંદર સંગીતનો ક્લાસ ચાલતો હતો અને સંગીતના ક્લાસની અંદર ટીચરે એક રૂમમાં લઈ જઈને બધા વિદ્યાર્થીઓને અલગ અલગ બધા ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યા. આને ઓર્ગન કહેવાય, આને તબલા કહેવાય, આને ડ્રમ કહેવાય. એમાં અલગ બધા વાજિંત્રો બતાવ્યા. પછી દીકરાઓને પૂછ્યું કે તમને કયું ગમે છે. બધા વાજિંત્રોના નાક પણ બતાવ્યા અને અવાજ કેવા આવે છે બધું બતાવી દીધું. તમને કયું વાજિંત્ર ગમે છે? બધાએ પોતપોતાની ચોઈસ બતાવી. મને આ ગમે, મને આ ગમે, મને આ ગમે. એક છોકરો બોલતો નતો. ટીચરોને ઉપકરણને કીધું, બેટા તું કેમ બોલતો નથી? સર રહેવા તને બોલવું નથી કઈ, પણ તું કહેતો ખરો કે મને તો સાંજે 5 વાગે પેલો ઘંટ વાગે ને બહુ ગમે. ઘણા માણસોને મંગળી કરતા સર્વમંગળ બહુ ગમતું હોય. મારે વાત કરવી હતી આપણી ચોઈસ શું છે. આ પરમાત્માના શાસનની અંદર આપણે જે જન્મ લીધો છે જન્મ માત્ર ને માત્ર વિરતિ માટે લીધો છે. પ્રભુએ મનુષ્ય જન્મ આપણને વિરતિ માટે આપ્યો છે. જો આ જીવનમાં આપણે વિરતિ ગ્રહણ ન કરી શકીએ તો એમ લાગે કે ખરેખર આ જન્મનો કોઈ લાવો અર્થ નથી. આ જન્મના વખાણ મહાપુરુષોએ અને ગ્રંથકારો જે કર્યા છે એ વિરતિ માટે કર્યા છે. બીજા બધા ધર્મો કદાચ આપણે અલગ અલગ ભાવોમાં કરી શકશું, અલગ અલગ ગતિઓમાં કરી શકશું, પણ એક ગતિ એવી છે કે જેમાં વિરતિ ધર્મની આરાધના થઈ શકે, બીજી કોઈ ગતિમાં વિરતિ ધર્મની આરાધના થઈ શકતી નથી. અને એટલે જ વિરતિ માટે જ આ મનુષ્ય ભાવની મોટામાં મોટી કિંમત છે. વખાણ મનુષ્ય ભાવના વિરતિ માટે જ છે. અને શાસ્ત્રકાર ભગવંતોએ આ પર્યુષણના 3જા દિવસે વિરતિ સ્વરૂપે પૌષધ ધર્મની બહુ મજાની વાત કરી છે. પૌષધમાં આવવું, પવ્યસ્તુ પોષવયમ એ શ્રાવકનું કર્તવ્ય છે. પર્વ દિવસે પૌષધ કરવો એ શ્રાવકનું કર્તવ્ય છે. 8મ હોય, 14th હોય, 5મ હોય, એવા પર્વ દિવસો હોય એ પર્વ દિવસે શ્રાવક અવશ્ય પૌષધ કરે. પોષમ ધત્તે ધર્મ છે. જે આત્માને પુષ્ટ કરે, જે આત્માને તગડો કરે એનું નામ પૌષધ છે. પૌષધ શબ્દનો એક મજાનો અર્થ એ છે જાત સાથે જાતનું મિલન, એનું નામ પૌષધ છે. આત્મા સાથે આત્માનું મિલન, આપણા પોતાની સાથે આપણું મિલન કરી શકીએ એવી જે સાધના છે એ સાધના પૌષધની સાધના છે. જે પૌષધમાં આપણે જઈએ અને બધો સંગ છૂટી જાય, સંસારનો સંગ છૂટી જાય અને ગુરુ ભગવાનના શરણે આપણે પહોંચી જઈએ, એ પૌષધમાં આપણે આપણી પોતાની સાધના કરીએ છીએ. તો આવો પૌષધ જે જાત સાથે જાતનું મિલન કરવાનો જે મજાનો પૌષધ છે એ અવશ્ય કરવો જ જોઈએ. કમસે કમ વર્ષમાં 1 વાર તો કરો. આમ તો પવ્યસ્તુ પોષવ એમ લખ્યું છે, પરોણા દિવસે પૌષધ કરવાનું છે, પણ વર્ષમાં 1 વાર તો કરો. મજાની વાત એ છે સંસાર તમને કેવો લાગે છે?
કારણ કે પૌષદની પહેલી ભૂમિકા આ છે, કારણ કે છોડીને જવાનું છે. હમણાં એક છોકરો પૌષદ કરવા આવેલો, પહેલે દિવસે થોડોક જરા અથડાઈ ગયો. મને કે સાહેબ મજા નથી આવતી. મેં કીધું કેમ? કે સારું બધું ઘર યાદ આવે છે. એટલે ઘર યાદ આવે તો પૌષદની મજા 100% જ આવે. જો મેઘ કુમારને સુવાની સૈયા યાદ આવી તો આખી ચારિત્રની મજા ખરાબ થઈ ગઈ. સુવાની મજા તો સુવાની સૈયામાં કેવી આવતી હતી ને આજે તો સારી ઊંઘ જ નથી આવતી. કેટલા કાંકરા 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 કાંકરા. બસ તમે કોને યાદ કરો છો? જો સંસારને યાદ કરશો તો ધર્મનો આનંદ નહીં મેળવી શકો, અને ધર્મને યાદ કરશો તો 100% સંસારને ભૂલી જશો. બસ સંસાર છૂટી જાય અને સાસુમાં સાધના આપણા જીવનમાં પકડાઈ જાય, એ આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. એક શબ્દમાં કહું તો સંસાર જેને મેલ લાગે અને સાધના જેને સંસાર જેને જેલ લાગે અને સાધના જેને મેલ લાગે એ આ જીવનમાં સાધના કરી શકે. બાકી સાધના કરવી નહીં. અમારે ત્યાં સાધુ ગોપાલની સાધના માટે કહ્યું છે કે એને જો સંસારની કોઈ પણ વસ્તુની યાદ આવે તો એ સંયમમાંથી ચૂકી જાય. એ સંયમમાં ટકી ન શકે. સંયમ જીવનમાં ટકવા માટે પણ આ બધું ભૂલવાનું જ છે, ભૂલી જ આવવાનું છે. જો ભૂલ્યા વગર આવીએ તો સંયમ જીવનમાં ક્યારે પણ આનંદ માની ન શકાય. તો આ પૌષદની સાધના બહુ મજાની સાધના પ્રભુએ બતાવી છે કે તમે શ્રાવક છો. શ્રાવકના જીવનમાં કદાચ તમે સર્વસ્વ સુધી પહોંચી ન શકો તો કમસે કમ 20 મિનિટની ધર્મની આરાધના પૌષદની સાધના દ્વારા કરો. અને પૌષદમાં બહુ સરસ મજાની વાત છે. પૌષદ એટલે શું ખબર છે? સામાયિક ને પૌષદ, એના માટે ભગવાને તમને કેટલી સરસ મજાની એક આઈડેન્ટિટી આપી છે, કેટલી મજાની આઈડેન્ટિટી આપી છે. પૌષદ અને સામાયિકમાં બેસો એટલે તમે કેવા બની જાઓ ખબર છે તમને? સમણો એવો સાવો હવે જમવા. તમે શ્રાવક નહીં, સાધુ જેવા શ્રાવક બની જાઓ. સમણો એવો સાવો હવે જમવા. તમે શ્રવણ જેવા સમણ જેવા બની જાઓ. બોલો, આટલી સરસ મજાની એક ગુરવિન સામાયિક અને પૌષદને પ્રભુએ તમને આપી છે. કેટલો મજાનો આ પૌષદ. આવો પૌષદ એ અહીંયા ત્રીજા દિવસના કર્તવ્યમાં આવેલું છે. કમસે કમ પૌષદની આરાધના કરો. 4 પ્રકારના પૌષદ છે. પહેલા 4 પ્રકારના પૌષદ અલગ અલગ ચાલતા હતા. હમણાં વર્તમાન આપણી પરંપરા એવી છે કે 4 પૌષદ એક સાથે જ ચાલે છે, એક સાથે જ ઉછરાવાય છે. આહાર પૌષદ, શરીર સત્કાર પૌષદ, બ્રહ્મચર્ય પૌષદ અને અવ્યાપાર પૌષદ. 4 પૌષદ. આખું આપણું જે તમને કરમી બંતે ઉછરાવે છે ને પૌષદમાં, કરમી બંતેમાં આ બધા આખા પાઠો છે. 4 પૌષદ. આહાર સંબંધી કેટલુંક પચકાન, એકાસનું કરીશ, આંબેલ કરીશ, ઉપવાસ કરીશ, એ આહાર સંબંધી પૌષદ છે. શરીરનો કોઈ પણ જાતનો સત્કાર નહીં કરો અને ક્યાંય વિભૂષિત નહીં કરો, એનો શણગાર માટેની કોઈ પ્રવૃત્તિ નહીં કરો, એમને હાથ પર ધોવા કરવાની કોઈ પ્રવૃત્તિ, શરીરના શણગારની કોઈ પ્રવૃત્તિ નહીં કરો. આ શરીર સત્કાર પૌષદ છે. બ્રહ્મચર્યનું પાલન કરીશ. શરીરથી બ્રહ્મચર્યનું પાલન કરીશ, મનથી બ્રહ્મ એટલે આત્મા, આત્મામાં હું ચાલીશ, એનું નામ બ્રહ્મચર્ય છે. આત્મામાં ચાલીશ એટલે એ બ્રહ્મચર્ય પૌષદ. અબ્રહ્મનો ત્યાગ અને છેલ્લે અવ્યાપાર પૌષદ. બધા પ્રકારના વ્યાપારનો ત્યાગ કરી અને પૌષદમાં જઈશ, અવ્યાપાર પૌષદ. તમારા અને અમારા કરવી બંધ્યામાં થોડો ફરક છે. ખબર છે કયો ફરક? તમારા કરીમ બંધમાં દુર્યમ તિર્યનમ છે અને અમારા કરીમ બંધમાં તિર્યમ તિર્યનમ છે. અર્થાત મન વચન કયાથી હું પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, એટલું માત્ર તમારા પછખાણમાં છે. અનુમોદનાની એક છૂટ તમારા પછખાણમાં રહી જાય છે. કારણ કે મનથી તમે અનુમોદના ક્યાંક કરશો, કોઈ સમાચાર સાંભળશો ને અનુમોદના પૌષદમાં બેઠા બેઠા કરી લેશો. અને કદાચ કોઈ સમાચાર ન મળે અને તમે અનુમોદના ન કરો તો પૌષદમાં તમે એક અનુમોદના તો કરવા માટે લગભગ કરતા હો. એક વાત કહું, તમે પૌષદ લીધો, બેંકમાં તમારા ખાતામાં કદાચ કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 15 કરોડ, 20 કરોડ કદાચ પડ્યા હોય, કારણ કે ઘાટકો પણ છે કે તમારા આંકડા ઉપર બોલવા પડે. ક્યાં 200 કરોડ ને 500 કરોડ પણ હોય. તો પૌષદ કરવા આવો અને આ
બેંકમાં પડેલા છે તમારા પૈસા, એનું જે વ્યાજ વધે, એક દિવસનું વ્યાજ વધે, એની અનુમોદનાનું પાપ તમને કાયમ મૂકેલા. અને એટલે શ્રાવકના જીવનમાં દિવ્યામ દિવ્યાનમનું પચખાણ નથી, દિવ્યામ દિવ્યનું પચખાણ છે. તમે પાપની અનુમોદનાનું પચખાણ લઈ શકતા નથી. ડગલે ને પગલે પાપની અનુમોદના થઈ. કોકના ઘરે ગયા, બંગલો સરસ મજાનો જોયો, ફર્નિચર બહુ ટોપ હોય, બહાર નીકળ્યા પછી શું બોલું? શું ફર્નિચર છે, શું આ છે, શું આ છે, શું આ? બસ આ અનુમોદના તમે કર્યા વગર રહી શકતા. અને એટલે સામૂહિક જીવનની અંદર પૌષદ હોય કે સામાયિક હોય, એમાં આટલું પાપ તમારે રહી જાય છે. એટલે અમારા તમારા કરે બનશે એમાં ફરક છે. એક કાકા સામાયિક કરવા આચાર્ય ભગવની સામે બેઠા હતા. આચાર્ય ભગવની સામે બેઠેલા અને થોડી વાર થઈ અને એક એમની પોતરી આવી અને કે દાદા દાદા, મારી મમ્મીને તિજોરીની ચાવી જોઈએ છે, તમે ક્યાં મૂકી છે જરા કોણ? તિજોરીની ચાવી ક્યાં મૂકી છે? કાકા થોડા મૂંઝાઈ ગયા. સામે આચાર્ય ભગવાન બેઠા તેના સંસારની વાત કેવી રીતે કરવી? સામાયિકમાં આ તો બધી વાતચીત થાય નહીં એટલે મૂંઝાઈ ગયા, શું કરવું? કાકા જમાનાના ખાધેલા બહુ હોશિયાર. કાકા છે બેટા, આચાર્ય ભગવાન સામે બેઠા છે, મારાથી એમ થોડું કહેવાય કે કોટના ખિસ્સામાં ચાવી પડી છે. હાલત આ છે. એક દિવસ 48 મિનિટ સામાયિક હોય કે એક દિવસનો પૌષદ હોય, એમાં પણ આપણે આ પાપ છોડી શકતા નથી. પાપથી નિર્મણ કરવું કેટલું બધું અઘરું છે. ખરેખર જે પૌષદ કરે છે એની મન મૂકીને અનુમોદના કરીએ. પણ મારી એક ઈચ્છા આ વખતે ખરી કે ઘાટકો પર રહેલા મારા તમામ ભાઈઓને આ વખતે પૌષદનો સ્વાદ ચખાડવો છે. અને એટલે સહજ ને સંવત્સરીય પૌષદ કરાવો. એક દિવસ આપણે વધારે, એક દિવસ હમણાં, પછી સ્વાદ ચાખશો તમે, આગળ ઉદ્યાન પણ કરશો, બધું કરશો, પણ એક વખત સ્વાદ ચાખી લો. બરાબર કે પૌષદનો સ્વાદ એક વખત ચાખી લો. એક દિવસ જીવન ન કર્યો હોય તો પણ એક દિવસ પૌષદ સંવત્સરીય કમસે કમ પૌષદ કરો, ભલે દિવસ ન કરો. પ્રમુખ સ્વીટી કરાવો એટલે બધી રાત્રે દુષ્કૃત કરવાનો, ચિંતા નહીં કરો તમે. એ તો કઈક કરશો જવો, તમે ચિંતા નહીં કરો. આટલે આવા તો જો પેલા અત્યારથી ક્યાં બાંધો છો? તમે ચિંતા શું કરો? આવા તો જો પેલા લોકો. પણ આ વખતે એક ઈચ્છા એવી ખરી કે એક ઔષધનો સ્વાદ તમને ચખાડવો. ભલે દિવસ જ તમે સવારે 5 વાગે આવો અને સાંજે 7 વાગે તો બધા કરે, એટલે રાત તમે નરો તો કઈ નહીં, પણ દિવસે તો કમસે કમ અમારી સાથે 12 કલાક 14 કલાક તો રહો. કમસે કમ 12 કલાક ને 14 કલાકની દોસ્તી તો અમારી જોડે છે. અમારી દોસ્તી કરવી છે તમારી સાથે. 12 કલાક ને 14 કલાકની દોસ્તી આપણે ભલે પછી તમે છૂટા પડજો, પણ 12 કલાક 14 કલાક અમારી સાથે હસીને મજા માણો. બસ સદગુરુના ઉપનિષદમાં 12 કલાક 14 કલાક બેસવાનું પણ પુણ્ય હોય ને તો જ મળે, બાકી તો ક્યાંય મળે નહીં. તો આવું પુણ્ય આજ તમારા બધાનું જાગૃત કરવું કે 12 થી 14 કલાક સદગુરુની નિષ્ઠામાં બેસવું છે અને પ્રભુના વચનની, પ્રભુની સાધનાની, પૌષદની સાધનાની, સરસ મજાની આરાધના સાધના કરવી છે. એક દિવસ નક્કી કરો, એક દિવસ માત્ર સંવત્સરી. અને એમાં છે ને જો પ્રતિક્રમણ બધું પતી જાય ને પછી 8 વાગે તો આપણે અહીંયા આવી જવાના, અને 8 વાગ્યાથી તો 12 વાગ્યા સુધી તો 1 વાગ્યા સુધી અહીંયા જ છીએ. પછી ખાલી પચકાણ પારો ને પાણી વાપરો, બેરા સજાવડ 3 વાગી જાય સીધું, પછી તો પ્રતિક્રમણ નહીં. ચલો એમાં ક્યાં ટાઈમ જ મળવાનું નથી. ઉલટા તમે ઘરે લેશો તો મૂંઝાઈ જશો. બસ 12 કલાક રહેવાનું. નીતિનભાઈ ના પ્રશ્નથી મને એક બહુ મજાની પ્રાચીન પ્રસંગ યાદ આવી ગયો. નેમનાથ ભગવાને કૃષ્ણ મહારાજે આવો જ પ્રશ્ન કર્યો હતો કે ભગવાન હું બહુ બીજી છું, મારાથી રોજ પૌષદ કે રોજ આરાધના થાય એમ નથી, તો મને એવો એક રસ્તો બતાવો કે એક દિવસ એવી આરાધના કરું બધો લાભ એક સાથે મને મળી જાય.
અને ભગવાને એ વખતે મૌન એકાદશીની આરાધના બતાવી છે. તમારા માટે કોઈ શોધી રાખો. ક્યારે? પણ એક વસ્તુ યાદ રાખો, કૃષ્ણ મહારાજાએ હમણાં કૃષ્ણ મહારાજે જે 11 ભગવાને આપીને એ 11 જિંદગી ભર સુધી પાડી છે એની વાત. એક દિવસ રવિવાર બીજું મનોકથન શું કરવા પછી ખબર? હા, એટલી આ વાત છે. તો પૌષદ ના સરસ. બસ મારે એક જ વાત કરવી છે, બસ જોડાઓ. એક દિવસ માટે પૌષદની આરાધનામાં જોડાઓ. અને એક દિવસ તમે પૌષદ તો ચાખશો નહીં, પણ એક વસ્તુ યાદ રાખો, ઘણા માણસો ક્રિયાથી કંટાળતા હોય છે. ક્રિયાથી કંટાળો ન કરો. તમે લોકો ઓફિસમાં કેટલી ક્રિયા કરો છો? સવારથી સાંજ જતા વધુ તો કરો જ છો, નથી કરતા? હા, ક્રિયાથી કેમ કંટાળો છો? ક્રિયા કરવા પડે, ગમણા કરવા પડે, આ કરવું પડે, એવું શા માટે કંટાળતા હોય? અને આ તો શુદ્ધિનું કારણ છે. તમને ખબર છે, ડોક્ટરને એક પેશન્ટને જોયા પછી બીજા પેશન્ટને કરો ને તો પેલા હાથ સાફ કરે. અને એક દિવસમાં કેટલી વાર કરે? ડોક્ટરને ક્યારે કંટાળો ના આવે? ક્યારે કંટાળો નથી આવતો? કારણ કે એને ખબર છે કે આ શુદ્ધિ એ જરૂરી છે, અનિવાર્ય છે. હીરિયા વગેરે પણ આપણા જીવન માટે અનિવાર્ય છે. શુદ્ધિનો પ્રયોગ છે આખો. એટલે આખું પૌષદ એ આત્મશુદ્ધિનો પ્રયોગ છે. અને એટલે જેટલા પૌષદમાં જોડાશો અને જબરદસ્ત આત્મશુદ્ધિ થશે. અને એવો આત્મશુદ્ધિનો મજાનો આ કાર્યક્રમ છે. આમ તો આખા પર્યુષણ ખરેખર આત્મશુદ્ધિ માટેનું જ. પર્યુષણની સાધના આત્મશુદ્ધિનું અનુપમ પર્વ છે. અને એટલે કેટલી થાય એટલી કરી લો. અમે છેલ્લું આલોચના નામનું કર્તવ્ય આવ્યું અને પછી સીધો પૌષદ આવ્યો. એટલે તમે આલોચના કરો પછી તો ક્યાં જવાનું? વૃત્તિ ધર્મમાં જવાનું, સીધું વૃત્તિને સ્વીકારવાનું. પણ એ રીતે મસ્ત મજાની સાધના કરવાની. છેલ્લે શાસ્ત્રીય ભગવંતોએ ઉદયન રાજર્ષિનું દિષ્ટાંત આપ્યું કે ઉદયન રાજર્ષિએ પૌષદ લીધેલું અને પૌષદ કરતા એવા ભાવલાસમાં ચડ્યા અને ભાવના કરતા એટલે ભાવના ભાવી કે જો પ્રભુ આવી જાય તો હું પ્રભુના હાથે આવતીકાલે દીક્ષા દઈશ. પૌષદ દીક્ષામાં ટ્રાન્સફર થઈ જાય. અને ખરેખર કોણ જાણે પ્રભુના કેવલ જ્ઞાનમાં ઘટના જોવાઈ ગઈ હશે અને પ્રભુ પધારી ગયા, ભગવાન સ્વયં પધારી ગયા. અને બીજે દિવસે ઉદયન રાજર્ષિએ દીક્ષા લઈ લીધી. પ્રભુના શાસનમાં છેલ્લા રાજર્ષિ બન્યા હોય તો ઉદયન રાજર્ષિ બન્યા. આવી ભાવના પૌષદમાં બેઠા ભાવના કરે, પ્રભુ અંશે છૂટ્યું છે, થોડું સંસાર છૂટ્યું છે, મારે સંપૂર્ણ સંસાર છોડવો છે. પ્રભુ તારી કૃપા થઈ જાય તો આખો સંસાર છૂટી જાય. બસ પ્રભુ આપ પધારો અને મને દીક્ષા આપી. ખરેખર પ્રભુ પધારી અને દીક્ષા લઈ લીધી. બસ ખાલી કમસે કમ ભાવના તો ખરો. ક્યારે બનીશ હું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. ભાવનામાં પંક્તિ તો આપણે ઘણી વાર બોલીએ છીએ, પણ વાસ્તવિક એ પંક્તિને થોડી ચરિતાર્થ જીવનમાં કરવી હોય તો પૌષદની સાધનાથી શરૂઆત કરો. આજે પૌષદ લેશો તો આવતીકાલે ચારિત્ર સુધી પણ કદાચ તમે પહોંચી શકશો. પણ કમસે કમ એટલું નક્કી કરો કે વર્ષમાં એક વાર તો પૌષદનો સ્વાદ ચાખવો જ છે. અને એમાં શરૂઆત આ વર્ષથી કરો. જિંદગીમાં ન કર્યો તો પણ આ વખતે પૌષદ કરો. એટલે મારું જાહેર આમંત્રણ, સકલ સંજ્ઞા આમંત્રણ. અમારો ઉપાસ ભલે નાનો પડે, જીવ થવું હોય થાય, પણ આ વખતે પૌષદ તો કરવો જ છે. ઓછામાં ઓછા 500 પૌષદ થઈ જાય તો શું મજા આવી ગઈ. આજે બધાને આમંત્રણ છે. હજી આવતીકાલે પણ આમંત્રણ આપીશ અને જન્મ વાંચનના દિવસે પણ આમંત્રણ આપીશ. બસ મારે એક કામ કરવું છે, કમસે કમ એક દિવસ માટે 14 કલાક માટે તમને પૌષદ વ્રતનો સ્વાદ ચૂકવવો છે. અને એ સ્વાદ તમે ચાખશો તો તમને જે આનંદ આવશે, લાગશે કે વાહ, પ્રભુની શું અદભુત સાધના. કેટલા તમે નિર્ભાર બની જશો, કેટલા તમે નિસંગ બની જશો, કેટલા તમે નિર્લય બની જશો. એ પૌષદની સાધના કરતા આ બધા ગુણો ધીમે ધીમે એમના પ્રગટ થતા જશે. અને એ ગુણો જેમ જેમ પ્રગટ છે તેમ આત્મા વધુ ને વધુ અંદરના આનંદથી ભીંજાતો જશે. અને એ આનંદથી ભીંજાવાનો સરસ મજાનો અવસર છે. તો આ પૌષદ વ્રત આ રીતે તમે સરસ રીતે એની આરાધના શરૂ કરજો. 3 દિવસના આ પ્રવચનો આપણે અહીંયા પરિપૂર્ણ કરી રહ્યા છીએ.